કોઈ વ્યક્તિ 1 કરોડની લોન 30 વર્ષ માટે લે ને હોમ લોન, તો 1 કરોડ ઉપર બની શકે કે 2.5 કરોડ 3 કરોડ રૂપિયા એ વ્યાજ ચૂકવે. તો કોઈ પણ લોન ઉપર લાગતું ટોટલ વ્યાજ અને એના વર્ષો, એટલે કેટલા વર્ષ માટે તમે લોન લીધેલી છે ને એની બે વચ્ચે ગાઢ સંબંધ છે. ભારતમાં બધું તો કંઈ ચોપડે બતાવતા નથી. આપણે બધા લોકો MBA જ છે. ફાઇનાન્શિયલ પ્લાનિંગ એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કોઈ પણ પ્રોપર્ટી ખરીદતા પહેલાં. કોઈ રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદે છે, કોઈ કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદે છે, દુકાન કે શોપ કે એવું કંઈ, અથવા કોઈ ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી ખરીદે છે, કાંઈ કોઈ ઓપન પ્લોટ ખરીદે છે. તો હોમ લોન લેતા પહેલાં એક વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે સબસિડી માટે એલિજિબલ છીએ કે નહીં, કે જેમાં 1,80,000 રૂપિયા સુધીની સબસિડીનો લાભ મળે છે. કે રાજકોટ હોય તો રૂડા છે, અમદાવાદ હોય તો ઓડા છે. જે મકાન ખરીદીએ છીએ એમનો કાર્પેટ એરિયા, ફેમિલીમાં જે આપણે મકાન ખરીદીએ છીએ ને એમાં મહિલાની ભાગીદારી હોવી બહુ જરૂરી છે. પૂરેપૂરી સબસિડીનો બેનિફિટ લેવો હોય તો લોનનો ટેન્યોર એટલીસ્ટ, જૂના આટલા બધા અઘરા ક્રાઇટેરિયા નહોતા. હવે આપણે જે મકાન ખરીદીએ છીએ એમાં મેક્સિમમ કેટલી મને હોમ લોન મળશે? 100% લોન શક્ય નથી. તો કે આપણે કઈ બેંકમાંથી હોમ લોન લેવી? તો એવા લોકોએ હાઉસિંગ ફાઇનાન્શિયલ કંપનીઝમાંથી હોમ લોન લેવી જોઈએ. એટલીસ્ટ 3 થી 4 બેંકના કોટેશન્સ આપણે કઢાવવા જોઈએ. દર 1.5-2 વર્ષે આપણે આપણી લોનને ચેક કરવી જોઈએ કે ભાઈ જો રેટ ઘટાડી દે નકર હોઈ જાય બીજી બેંકમાં. હવે કોમર્શિયલ પ્રોપર્ટી પરચેજ કરતી વખતે એટલે તમે સેફ ને સિક્યોર હોય. ખરેખર બેંક છે એ કોઈ પણ લોન લેનાર છે એને જજ કઈ રીતે? મારા પન્યાને બહુ જરૂર છે. તમારી મહિનાની આવક કેટલી? બધાનું ગાડું ચાલે એમ. સિબિલ જે સ્કોર છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ સ્કોર છે. બની શકે કદાચ ફ્યુચરમાં તમારે લોન લેવાનું થાય, તમે કોકની લોનમાં ગેરંટરમાં રહી ગયા હોય કે કોઈ પણ પેઢી તમે બનાવો, એના પેઢીમાં જે પાર્ટનર, જે ડિરેક્ટર, જે પ્રમોટર લેવાના છે ને એ પેઢીને પહેલાં ડિસ્કશનમાં બધાને કહી દેવાનું ભાઈ સિબિલ રિપોર્ટ પહેલાં સબમિટ કરાવો, વાત થઈ ગઈ પૂરી. કોઈ એમ કે ભાઈ મારા સિબિલ રિપોર્ટની થોડી હું કંઈ હપ્તા બાઉન્સ કરું, તો એનો પહેલાં લેવાનો. ત્યારે તમે જોશો ને ઘણી બધી વેબસાઇટો જાહેર કરતી હું તમને ફ્રીમાં સિબિલ સ્કોર, ત્યાં કોઈ દિવસ ન જવાય. કેમ રેન્ક સારો છે અથવા કેમ રેન્ક ખરાબ છે એ પણ તમને મળે, એટલે તમારી પાસે સુધારવાની પોસિબિલિટી હોય. ના મામા કરતાં કાણો મામો હું ભૂંડો એમ. 30નું આપણી બજેટ હોય ને તો 35 લાખ પ્લસના મકાન આપણે બહુ ગમે. એવું ના થાય કે ઓવર સ્ટ્રેચ કરવામાં ને કરવામાં. સો આ બેઝિક એવી વસ્તુ છે એઝ અ કસ્ટમર આપણે ધ્યાન રાખવું જોઈએ. અભિમન્યુ આપણે જે હતો એ 7 કોઠાના યુદ્ધ જેવું થઈ જાય, એનો બેનિફિટ લાખો રૂપિયામાં જતો હોય. કસ્ટમર એટલા માટે લાંબો ટેન્યોર પસંદ કરે કે હપ્તો એને પોસાતો ના હોય, કે તમારો હપ્તોય નાનો આવે અને લોન ઉપર વ્યાજે વધારે ન લાગે. તો કે લોનનું ભાઈ મતલબ એ થાય કે ન લો. બરાબર, હવે તમને ખબર પડી કે ભાઈ માર્કેટમાં 9% ચાલે, મારી 10% ચાલે, તો કરવાનું શું તમારે? કેમ છો દર્શક મિત્રો? આશા છે કે તમે બધા ખૂબ મજામાં છો. રિયલ ટોક્સના 7મા એપિસોડમાં તમારા લોકોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આપણા જે ગેસ્ટ છે ને એ એકદમ યુનિક છે. એટલે કે રિયલ એસ્ટેટ ફિલ્ડથી જ છે પણ એ લોન અને સબસિડી સેક્ટર સાથે જોડાયેલા છે. એમનું નામ છે કેવિનભાઈ પાગધાર, કે જેઓ લોન કન્સલ્ટન્સી અને ગવર્મેન્ટ સબસિડી ગાઈડન્સ સેક્ટરમાં જાણીતા એન્ટરપ્રેનર અને એજ્યુકેટર છે. તો આજે આપણે એમની પાસેથી ઘણી બધી ઇમ્પોર્ટન્ટ માહિતી લેવાના છીએ. તમે બાયર છો, સેલર છો, ઇન્વેસ્ટર છો, જો તમે રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલા છો તો આ પોડકાસ્ટ તમારા માટે ખૂબ ઉપયોગી થવાનો છે. કેવિનભાઈનો બેન્કિંગ અને લોન કન્સલ્ટિંગમાં 13 વર્ષ પ્લસનો અનુભવ છે. તો તમને આટલા વર્ષો છે એમનો જે અનુભવ છે એના થકી જ તમને ખ્યાલ આવી જશે કે આ ફિલ્ડમાં એમનું કોન્ટ્રીબ્યુશન કેવડું મોટું છે. અને આટલું જ નહીં, કેવિનભાઈ રેડ પોસ્ટ લોન કન્સલ્ટન્સીના ફાઉન્ડર છે અને તેઓએ આ સેક્ટરમાં હજારો લોકોને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે. તેમની યુટ્યુબની કોમ્યુનિટીમાં 1.6 લાખ જેવા સબસ્ક્રાઈબર્સ છે. આજના પોડકાસ્ટમાં આપણે ચર્ચા કરીશું રિયલ એસ્ટેટ, હોમ લોન, ગવર્મેન્ટ સબસિડીઝ, પ્રોજેક્ટ ફાઇનાન્સ, લોન માઇન્ડસેટ, સિબિલ સ્કોર રિયાલિટી. તો ચાલો આપણે કેવિનભાઈનું વેલકમ કરીએ. કેમ છો કેવિનભાઈ? મજામાં? જોરદાર. રિયલ ટોક્સના 7th એપિસોડમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. કેવિનભાઈ, આપણે દર્શક મિત્રોનો સમય બગાડ્યા વગર પોડકાસ્ટ તરફ આગળ જઈએ. તો કોઈ પણ વ્યક્તિને પ્રોપર્ટી બાય કરવી છે તો ફાઇનાન્શિયલી પ્લાનિંગ વિશે તમે શું ગાઈડન્સ આપશો? બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. તમે જુઓ ને કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કોઈ પણ પ્રોપર્ટી ખરીદતા પહેલાં. કોઈ પણ પ્રોપર્ટી ખરીદવી અને એના માટે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું ને એના માટે બહુ જરૂરી છે કે આપણે કઈ ટાઈપની પ્રોપર્ટી ખરીદીએ છીએ એને પહેલાં સમજવું. ફોર એક્ઝામ્પલ, કોઈ રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદે છે, કોઈ કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદે છે, દુકાન કે શોપ કે એવું કંઈ.
અથવા કોઈ ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી ખરીદે છે, કાંઈ કોઈ ઓપન પ્લોટ ખરીદે છે, યસ, તો આ દરેક જે પ્રોડક્ટ છે ને, દરેક એસેટ જે આપણે પરચેજ કરીએ છીએ ને, એમાં લોન રિલેટેડ અલગ અલગ નિયમો લાગુ પડતા હોય. 100%. એટલે શું થાય, પ્રોપર્ટી આપણે ખરીદવી હોય તો આપણી પાસે બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણી સામે આવે. પહેલાં તો આપણી પાસે કેટલું ફંડ છે એ અને કેટલાની લોન લેવી પડે છે એ. તો હોમ લોનમાં એલિજિબિલિટી આખી અલગ રીતે થતી હોય, મોર્ગેજ લોનમાં અલગ રીતે થતી હોય. મોર્ગેજ લોનના મલ્ટિપલ પાર્ટ છે. તો આપણે ડિટેલમાં એ સમજીશું કે ભાઈ કઈ વસ્તુ એવી છે કે જે હોમ લોન ખરીદતા પહેલાં ધ્યાન રાખવું જોઈએ, કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદતા પહેલાં ધ્યાન રાખવું જોઈએ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી અથવા ઓપન પ્લોટ પહેલાં ધ્યાન રાખવું જોઈએ. સો આને આપણે ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે હોમ લોનની જો વાત કરીએ ને, કે જે બહુ કોર પ્રોડક્ટ છે ને બધા લોકો સાથે કનેક્ટેડ પ્રોડક્ટ છે, તો હોમ લોન લેતા પહેલાં એક વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે સબસિડી માટે એલિજિબલ છીએ કે નહીં. 100%. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને કહું કે ઘણીવાર આ વખતેની જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે સબસિડી છે ને, એ ઓટોમેટેડ સબસિડી નથી. અચ્છા. એવું નથી કે આપણે લોન લઈ લીધી ને આપણે કાંઈ ના કર્યું તો મળી ગઈ. ઓકે. એના માટે આપણે અમુક વસ્તુ એઝ અ કસ્ટમર આપણે કરવાની છે, તો જ આપણે એની સબસિડીનો બેનિફિટ મળી શકે. ઓકે. તો પ્રધાનમંત્રી આવાસ યોજના કે જેમાં 1,80,000 રૂપિયા સુધીની સબસિડીનો લાભ મળે છે, એના વિશે આપણે સૌથી પહેલાં વાત કરીએ. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને દરેક નવું મકાન જે વ્યક્તિ ખરીદતા હોય ને એને આના વિશે માહિતી હોવી જરૂરી છે. તો એના ક્રાઇટેરિયા ક્યાં, કોને આનો સબસિડીનો બેનિફિટ મળે, કોને સબસિડીનો બેનિફિટ ના મળે, એની જો આપણે વાત કરીએ ને તો સૌથી ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા કે જે આ વખતે PMAY અર્બન 2.0 જેનું નામ છે, કે તમે જે પ્રોપર્ટી ખરીદો છો ને એ ગામડામાં ના હોવી જોઈએ. ઓકે. કાં તો એ સિટી એરિયામાં હોવી જોઈએ અથવા તો અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, જેમ કે રાજકોટ હોય તો રૂડા છે, અમદાવાદ હોય તો ઓડા છે, એવી રીતે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની અંડરમાં હોય તો જ એ સબસિડીનો બેનિફિટ મળશે. ઓકે. જે પહેલો પોઈન્ટ એ પહેલો ઇમ્પોર્ટન્ટ વસ્તુ. બીજી વસ્તુ, જે ફેમિલીમાં કોણ વસ્તુ આવે, તો કે હસબન્ડ, વાઈફ અને એના અનમેરિડ જે ચિલ્ડ્રન હોય એ બધા. ફેમિલીની વાર્ષિક આવક 9 લાખ રૂપિયાથી વધારે ના હોવી જોઈએ. ટોટલ વાર્ષિક આવક જે છે એ 9 લાખ રૂપિયા કરતાં વધારે હોય તો સબસિડીનો બેનિફિટ ના મળી શકે. જે મકાન ખરીદીએ છીએ એમનો કાર્પેટ એરિયા 120 સ્ક્વેર મીટરથી વધારે ના હોવો જોઈએ. સ્ક્વેર મીટર, યસ. એનાથી વધારે હશે તો સબસિડીનો બેનિફિટ નહીં મળી શકે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ઉપરાંત ફેમિલીમાં જે આપણે મકાન ખરીદીએ છીએ ને એમાં મહિલાની ભાગીદારી હોવી બહુ જરૂરી છે. ઓકે. મહિલાની ભાગીદારી નહીં હોય તો સબસિડીનો બેનિફિટ ના મળી શકે. જે મકાન ખરીદીએ છીએ ને એ આપણું પહેલું મકાન હોવું જોઈએ. એવું ન હોય કે આપણે ઓલરેડી 3-4 રેસિડેન્શિયલ પ્રોપર્ટી આપણી પાસે નામે બોલે છે ફેમિલીના નામે, અને 5મી લેવા જઈએ છીએ, 6મી લેવા જઈએ. પહેલી પ્રોપર્ટી હોવી જોઈએ. એના સિવાય ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા કે જે મકાન આપણે ખરીદીએ છીએ ને એ મકાન ઉપર પહેલાં કોઈ ભૂતકાળમાં સબસિડીનો બેનિફિટ ના લીધેલો હોવો જોઈએ, કારણ કે PMAY ઘણા વર્ષોથી ચાલુ છે. તો આ બધા ક્રાઇટેરિયા એવા છે કે જે આપણે સમજવા જરૂરી છે. આ ઉપરાંત જે આપણે લોન લઈએ ને એનો ટેન્યોર 5 વર્ષ કરતાં વધારે હોવો જોઈએ. ઓકે. અને જો આપણે પૂરેપૂરી સબસિડીનો બેનિફિટ લેવો હોય તો લોનનો ટેન્યોર એટલીસ્ટ 12 વર્ષનો હોવો જરૂરી છે અને લોનની અમાઉન્ટ એટલીસ્ટ 8 લાખ અથવા એનાથી વધારે હોવી જરૂરી છે, તો પૂરેપૂરી સબસિડીનો બેનિફિટ મળી શકે. સો આ બધા ક્રાઇટેરિયા એવા છે કે જો એઝ અ કસ્ટમર જો આપણે આને ફૂલફિલ કરતા હોય ને તો 1,80,000 એટલે તમે ઘણો બહુ સારી એવી અમાઉન્ટ કહેવાય મિડલ ક્લાસ માટે, અને એ બેનિફિટ આપણે મળી શકે જો આપણે આ ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા હોય ને. એના માટે એપ્લાય કરવાનું રહીએ, અને કઈ રીતે અપ્લાય કરવું એની વાત કરીએ ને તો આપણે જેવી હોમ લોન સેન્કશન થઈ જાય ને પછી કસ્ટમર માટે એક પોર્ટલ જ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું એક પોર્ટલ છે, ડેડિકેટેડ પોર્ટલ. એમાં કસ્ટમરે પોતાની ઇન્ફોર્મેશન ભરવાની હોય, લોનની ડિટેલ ભરવાની હોય અને કઈ બેંકમાંથી કેવી રીતે લીધી એ બધી માહિતી ભરવાની હોય, પોતાનો આવકનો દાખલો ભરવાનો હોય અને એ સબમિટ કરે પછી એને સબસિડીનો બેનિફિટ મળી શકે. સો આ હોમ લોનની વાત થઈ અને મકાન ખરીદતા હોય ત્યારની વાત થઈ. આ ઉપરાંત હવે માની લો કે આપણે ખબર પડી ગઈ આપણે સબસિડી માટે એલિજિબલ છીએ કે નહીં. આ ઉપરાંત એક ક્રાઇટેરિયા રહી ગયો, હું તમને કહું. આ ઉપરાંત ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા કે હોમ લોન જે લઈએ ને એ 25 લાખથી વધારેની ના હોવી જોઈએ. જો 25 લાખથી વધારેની હોમ લોન હોય સબસિડીનો બેનિફિટ નહીં મળે. નવું મકાન જે ખરીદીએ એની કિંમત 35 લાખથી વધુ ના હોવી જોઈએ. ઓકે. હવે માની લો નવું જે મકાન આપણે ખરીદીએ ને એની કિંમત 35 લાખથી વધારે ના હોવી જોઈએ. હવે માની લો કોઈ વ્યક્તિ એવો છે કે જે 50 લાખનું મકાન લે છે ને હોમ લોન ખાલી 15 લાખની લે છે, ના સબસિડી મળે. 35 લાખથી ઉપરની મકાનની કિંમત ના હોવી જોઈએ. જો દસ્તાવેજ
ની વાત નથી, અહીંયા મકાનની કિંમતની વાત છે. મૂળ કિંમત છે એ મૂળ તમે કિંમત, કીધું એ કારણ પ્રમાણે કે હોવી ઘણી વાર કેવું થાય કે ભાઈ લોકો એમ કે 25 લાખનો દસ્તાવેજ છે, કિંમત 50 લાખની, પણ બેંકનો વેલ્યુઅર ત્યાં જશે, ચેક કરશે, જો 35 લાખથી ઉપર વેલ્યુએશન હશે તો eligible. સબસિડી માટે એલિજિબલ નથી. સો આ બધા ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે. ઘણા બધા ક્રાઇટેરિયા ગવર્મેન્ટે એડ કરેલા છે. જૂની સબસિડી વધારે મળતી 2,67,000, Yes. હવે એને ઘટાડીને કરી દેવામાં આવી 1,80,000. 80,000. જૂના આટલા બધા અઘરા ક્રાઇટેરિયા નહોતા, હવે એ થોડાક ક્રાઇટેરિયાને પણ થોડાક અઘરા કરી દેવામાં આવ્યા છે. એટલે પહેલો ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું કે તમે જુઓ સબસિડી માટે એલિજિબલ છો કે નહીં. બીજી વસ્તુ, માની લો કે એલિજિબલ છો તો અપ્લાય કરી દો, ન તો કાંઈ વાંધો નહીં. બીજી વસ્તુ કે તમને કેટલી મેક્સિમમ હોમ લોન મળે ને એ તમને ખબર હોવી જોઈએ. ઓકે. આમાં પણ આરબીઆઈનો ડેડિકેટેડ એક રૂલ છે કે જે એઝ અ કસ્ટમર આપણે ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે જે મકાન ખરીદીએ છીએ એમાં મેક્સિમમ કેટલી મને હોમ લોન મળશે, કારણ કે બધા પોતપોતાની રીતે ધબધબાવતા હોય. હું તમને વાત કરું કે કોઈ વ્યક્તિ 30 લાખથી ઓછાની કિંમતની હોમ લોન લે ને તો માર્કેટ વેલ્યુના 90% સુધી એને હોમ લોન મળી શકે. આરબીઆઈનો રૂલની વાત કરીએ છીએ આપણે. હા, બરોબર. એટલે માની લો કે 30 લાખનું મકાન લેતા હોય તો 27 લાખ રૂપિયા સુધીની હોમ લોન મળી શકે. 100% તો ક્યારેય ન મળે. ઘણા લખો આપણે લખ્યા ખબર કે 100% લોન, એવું શક્ય જ નથી. આરબીઆઈનો રૂલ પ્રમાણે 100% લોન શક્ય નથી. કોઈ માર્કેટ કહેતા હોય વેલ્યુના તો સાવચેતી રાખવી. સાવચેતી રાખવી જોઈએ, કારણ કે ક્યાંક એમાં વિચારવા જેવું ખરું કે 100% કેમ છે પોસિબલ. આરબીઆઈ જ ના પાડે છે. બરોબર. બીજી વસ્તુ, મકાન જે આપણે હોમ લોન લઈએ એ 30 લાખથી લઈ અને 75 લાખની હોમ લોન લઈએ તો માર્કેટ વેલ્યુના 80% સુધી હોમ લોન મળી શકે. અચ્છા. હોમ લોનની અમાઉન્ટ 30 લાખથી 75 લાખ હોય તો, એટલે કે 50 લાખનું આપણે મકાન લેતા હોય તો 5 અઠાને 40, એટલે 40 લાખથી ઉપરની હોમ લોન મળી જ ના શકે. ના શકે. ઓકે. આ રૂલ છે. અને 75 લાખ પ્લસની હોમ લોન હોય તો માર્કેટ વેલ્યુના 75%થી વધારે હોમ લોન ના મળી શકે. કરોડનું કોઈ મકાન લેતું હોય તો 75 લાખથી વધુની હોમ લોન મળી જ ના શકે. દેટ ઇઝ ધી આરબીઆઈ રૂલ. એમાં કોઈ ચેન્જ ના કરી શકે. સો આપણે એ જોવું પડે. બીજો ઇમ્પોર્ટન્ટ, પહેલાં સબસિડી ચેક કરી, બીજું કે આપને કેટલી મેક્સિમમ હોમ લોન મળી શકે, એના માટે જે જરૂરી ફંડ છે એ આપણી પાસે છે કે નહીં. ત્રીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આપણે કઈ બેંકમાંથી હોમ લોન લેવી. બેંકમાંથી લેવી કે હાઉસિંગ ફાઇનાન્શિયલ કંપનીમાંથી લેવી, ક્યાંથી લેવી? હા, 100%. એ ક્વેશ્ચન છે ઘણા બધા લોકો. હા, તો એ કેવી રીતે નક્કી થાય કે સૌથી પહેલાં તમારે બેંકને પ્રાયોરિટી આપવી જોઈએ એઝ અ કસ્ટમર. પણ માની લો કે બેંકમાં નથી થતી. ઘણા કસ્ટમર કેવા હોય કે એમાં એમની ઇન્કમ એટલી સેટ ના થતી હોય, પ્રોપર્ટીમાં કંઈક કન્સર્ન હોય, લીગલ રિલેટેડ કંઈ કન્સર્ન હોય, વેલ્યુએશન, સિવિલ, વેરી ગુડ પોઈન્ટ, કે જે સિવિલ રિલેટેડ કોઈને કન્સર્ન હોય તો બેંકમાંથી લોન ના થાય. તો એવા લોકોએ હાઉસિંગ ફાઇનાન્શિયલ કંપનીઝમાંથી હોમ લોન લેવી જોઈએ. અને બેંકમાંથી પણ હોમ લોન લઈએ કે હાઉસિંગ ફાઇનાન્શિયલ કંપનીમાંથી લઈએ, એટલીસ્ટ 3 થી 4 બેંકના કોટેશન્સ આપણે કઢાવવા જોઈએ. એવું નહીં કે બાજુવાળાએ મગનભાઈએ આઈસીઆઈસીઆઈ બેંકમાં લઈ લીધા, આપણે આઈસીઆઈમાંથી લઈ લીધી. જરૂરી નથી. પ્રોપર્ટી લેવા જાય ને ત્યારે રેલનગરમાં જાય, વાં જાય. જ્યારે હોમ લોન ની વાત આવે ને ત્યારે બધાને ઉતાવળ હોય. એક્ઝેક્ટલી. કારણ કે એને શું થાય કે ભાઈ હવે પૂરું કરો ને ભાઈ, હોમ લોનમાં બીજું શું હોય એમ. એટલે પૂરું કરવાની વૃત્તિને કારણે બેંકોને લાખો રૂપિયાનો ફાયદો થઈ જાય. ફાયદો થઈ જાય, એને નુકસાની જાય, કસ્ટમરને નુકસાની જાય ઓબ્વિયસલી. એટલે 3 થી 4 બેંકના કોટેશન કઢાવવા જોઈએ કે ભાઈ અત્યારે આપણા માટે શું ઓપ્શન બેસ્ટ છે. આ બધી વસ્તુ જોઈ જોઈએ. હોમ લોનમાં એક બ્યુટીફુલ પ્રોડક્ટ છે જેનું નામ છે હોમ લોન ઓડી. ઓકે. તો બિઝનેસમેન હોય ને તો એમને હોમ લોન ઓડીમાં શું હોય, માની લો 50 લાખની હોમ લોન લઈ લીધી, બરાબર. હવે એની પાસે 10 લાખ રૂપિયા 15 દી માટે આવ્યા તો એ હોમ લોનમાં અંદર પાર્ક કરી શકે અને 15 દિવસ પછી ઉપાડી શકે પાછા. એટલે 15 દિવસ સુધી 10 લાખ રૂપિયા ઉપર વ્યાજ ન લાગે. બહુ પાવરફુલ. જનરલી શું હોય, આપણે સેવિંગ એકાઉન્ટમાં, કરંટ એકાઉન્ટમાં રાખતા હોઈએ પૈસા આવતા હોય તો હોમ લોન ઓડી એવી બ્યુટીફુલ પ્રોડક્ટ છે કે જેમાં તમે એક્સ્ટ્રા પૈસા જે પડ્યા હોય તમે પાર્ક કરી શકો અને વ્યાજમાં તમે 10-15 વર્ષે ગણો તો લાખો રૂપિયાનો ફાયદો થાય. ઓકે. તો એઝ અ બિઝનેસમેન જેની આ ટાઈપની પ્રોફાઇલ હોય કે જેમને એક્સ્ટ્રા ફંડ આવતું રહેતું હોય, થોડોક ટાઈમ માટે પડ્યું રહેતું હોય, એના માટે બહુ જોરદાર પ્રોડક્ટ છે. પણ બેંક ક્યારે એને માર્કેટ ન કરે, બેંક ક્યારે એની એડવર્ટાઇઝમેન્ટ ના કરે. બરોબર. કારણ કે બેંક તો એવા લોકોને કે જે અવેર છે એ સામેથી પૂછે તેને કે હા મારી પાસે ઓડી છે. હા, બરોબર. તો એઝ અ કસ્ટમર તરીકે આપણે જોવું જોઈએ કે આપણા માટે બેસ્ટ શું છે, આપણા માટે બેસ્ટ પોસિબલ કોટેશન શું છે. એટલે એકવાર આપણે હોમ લોન લઈ લીધી, બેંક ચૂઝ કરી નાખી, પછી ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા ધ્યાન રાખવા જેવી બાબત કે એને ભૂલી ના જવી જોઈએ. ઘણા લોકો શું કરે કે એકવાર માનો કે એક બેંકમાંથી લોન લઈ લીધી, પછી કે આપણે તો લોન લઈ લીધી, હવે આમાં આપણે કંઈ માથું મારવાની જરૂર નથી. એવું નથી. દર 1.5-2 વર્ષે આપણે આપણી લોનને ચેક કરવી જોઈએ કે ભાઈ અત્યારે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાલે છે એ બેસ્ટ પોસિબલ છે કે નહીં. માર્કેટમાં કોઈ વધારે રેટ, ઓછો રેટ ચાલતો હોય ને તમારો વધારે ચાલતો હોય એવું તો નથી ને.
એ હાઉસિંગ ફાઇનાન્શિયલ કંપનીમાં મેં એવા કસ્ટમર જોઈએ 7% લોન લીધી હોય ને તો 3 વર્ષે 14-15% રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય, કસ્ટમરને ખબર ન હોય. અને ઈ ભરતા હોય હપ્તા. એ ભાઈ એમ કે આપણે લઈ લીધી, આપણે શું જોવાની જરૂર છે? એટલે જે 15 વર્ષની લોન હોય ને 25 વર્ષની થઈ જાય. આ રિયલ સ્ટોરી છે. તો એઝ અ કસ્ટમર તરીકે, અવેર કસ્ટમર તરીકે, ફાઇનાન્શિયલ લિટરેટ વ્યક્તિ તરીકે આપણે જોવું જોઈએ કે ભાઈ આપણે જે લોન છે એમાં શું અત્યારે જે કન્ડિશન પ્રમાણે આપણી બેસ્ટ પોસિબલ છે કે નહીં. જો ન હોય તો ફેરવી નખાય, અને કાંઈ ન ફેરવીએ નહીં તો કાંઈ નહીં, આપણે બેંકને ટકોર કરીએ ને ખાલી કે ભાઈ જો રેટ ઘટાડ દે, નકર હોઈ જાય બીજી બેંકમાં. હા 100%. તો એ મોટો બેનિફિટ બેંકને જરૂર તો છે જ, કારણ કે એને કસ્ટમર રિટેન કરવા જ છે. પણ આપણો એટીટ્યુડ એવું હોય ને કે હવે લોન લઈ લીધી પછી કાંઈ એમ ગ્રાન્ટેડ લઈ લે લોકો, ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લે, અને એને કારણે બેંકો એની તિજોરીઓ ભરતી રહેતી હોય. સો આ બધી વસ્તુઓ છે કે લોન લેતા પહેલાંથી લઈ અને લોન લઈ લીધા પછી સુધી, મકાનની ખરીદી પહેલાં આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખીએ ને તો બહુ મોટો બેનિફિટ થાય આપણને. કેવિનભાઈ, કોઈને કોમર્શિયલ પ્રોપર્ટી લેવી હોય કે ઇન્ડસ્ટ્રીયલ કે કોઈ પણ પ્રકારની, તો એમાં આ વસ્તુ કઈ રીતે વર્ક કરે છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદો તમે, કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી ખરીદો, કે ઓપન પ્લોટ ખરીદો, એમાં કોઈ સબસિડી નથી. પહેલાં તો અત્યારે કોઈ ભારત સરકારની કોઈ, જેમ કે મકાન લઈએ તો સબસિડી મળે, મકાનનું બાંધકામ કરીએ તો સબસિડી મળે. અહીંયા એવું કંઈ નથી. હવે કોમર્શિયલ પ્રોપર્ટી પરચેજ કરતી વખતે મેક્સિમમ કેટલી અમાઉન્ટની લોન થઈ શકે ને એ આપણે સમજવું જરૂરી છે. જેમ મેં વાત કરી કે હોમ લોનમાં માર્કેટ વેલ્યુના 90% સુધી મળતી હોય, જ્યારે કોમર્શિયલ પ્રોપર્ટી આપણે જે પરચેજ કરીએ ને એમાં માર્કેટ વેલ્યુ જે હોય ને એના મેક્સિમમ 70%, અમુક NBFC જે હોય, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ, એ લોકો 75-80% સુધી ખેંચી લેતા હોય માર્કેટ વેલ્યુના. આ સમજવા જેવી વસ્તુ છે. હવે જ્યારે પણ આપણે કોમર્શિયલ પ્રોપર્ટી પરચેજ કરીએ કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી પરચેજ કરીએ કે ઓપન પ્લોટ પરચેજ કરીએ, એમાં 2 ટાઈપની લોનની પ્રોડક્ટ હોય. બહુ સમજવા જેવી વાત છે, અને સમજવું બહુ જરૂરી છે એઝ અ કસ્ટમર. જો અત્યારે આપણે શું છે ગુજરાતમાં કે ઓવરઓલ તમે જુઓ ને રિયલ એસ્ટેટમાં, તો 2 વસ્તુ હોય. એક તો દસ્તાવેજની વેલ્યુ હોય અને બીજી માર્કેટ વેલ્યુ હોય, અને એની વચ્ચે ડિફરન્સ બહુ મોટો હોય. માની લો કે દસ્તાવેજ 20 લાખનો છે અને પ્રોપર્ટી છે ₹1 કરોડની, એટલે બહુ મોટો ડિફરન્સ છે. હવે તમે પ્રેક્ટિકલી વિચાર કરવા જાઓ કે કોઈ એવી પ્રોડક્ટ છે કે જેમ કે અમે તમને દસ્તાવેજના 200% આપશું, તોય 20 લાખનો દસ્તાવેજ હોય તો 20 લાખના 200% 40 લાખ જ થાય. કરોડની પ્રોપર્ટી આપણે ખરીદવા જઈએ છીએ. સો એવા કન્ડિશનમાં જે પરચેજવાળી પ્રોડક્ટ હોય ને એ લાગુ ન પડે. એટલે 2 ટાઈપની પ્રોડક્ટ આમાં લાગુ પડે. સૌથી પહેલી વસ્તુ કે જેમ હોમ લોનમાં આપણે ખરીદી કરીએ, દસ્તાવેજ બનાવીએ, એ ટાઈપની પ્રોડક્ટ, અને બીજી છે 0 ડે લેપ. ઓકે, 0 ડે લેપ. હવે આ 2 પ્રોડક્ટને આપણે ડિટેલમાં અન્ડરસ્ટેન્ડ કરીએ. માની લો કે ખરીદીવાળી પ્રોડક્ટની આપણે વાત કરીએ કે 20 લાખનો દસ્તાવેજ છે ને 1 કરોડની પ્રોપર્ટી આપણે પરચેજ કરવી છે. હવે તમે ખરીદીવાળી પ્રોડક્ટમાં ગયા કે જેમાં પરચેઝમાં કન્ડિશન તમારે સેટઅપ થાય છે, તો બેંક શું કરે? માની લો કે તમે 40 લાખની લોન તમે પાસ કરાવી, 60 લાખ રૂપિયા તમે તમારા રીતે કેશના આપી દેશો, 40 લાખ રૂપિયાની તમે લોન કરાવી નાખી, થઈ ગઈ 1 કરોડ રૂપિયાની પ્રોપર્ટી પરચેજ થઈ ગઈ. પરચેજની જે પ્રોડક્ટ હોય ને એમાં શું થાય? બેંક માની લો કે તમારી 40 લાખની લોન પાસ કરે ને એમાં બેંક એમ કહે કે દસ્તાવેજ કેટલાનો છે? તો કે 20 લાખનો. તો 20 લાખના 90% એટલે 18 લાખ રૂપિયાનો ચેક અમે સેલરના નામનો આપશું. પણ દસ્તાવેજના 10% એટલે 20 લાખના 10% એટલે 2 લાખ રૂપિયા તમારે પહેલાં વ્હાઇટનું પેમેન્ટ આપવાનું છે. કોને? સેલરને. બિલ્ડર હોય વોટેવર એમને. એટલે 2 લાખ રૂપિયાનો તમે ચેક લખી અને બિલ્ડરને આપશો ને, અને એનું સ્ટેટમેન્ટ અમને આપશો કે અમે 2 લાખ રૂપિયાને આપી દીધા, પછી અમે 18 લાખ રૂપિયા કોને આપશું? બિલ્ડરને. એટલે વ્હાઇટનું પેમેન્ટ પૂરું થઈ ગયું. આ ધીસ ઇઝ ધી રિયાલિટી. આ રીતે ટ્રાન્ઝેક્શન થાય. હા, બરોબર. એટલે થઈ ગયું. હવે તમારી લોન ટોટલ કેટલાની છે? 40 લાખ રૂપિયાની. બેંકે 18 લાખ રૂપિયાને આપી દીધા છે, એટલે બચ્યા કેટલા? 22 લાખ રૂપિયા. 22 લાખ રૂપિયા બેંક તમારા ખાતામાં જમા કરશે. ઓકે, એટલે ટોટલ 40 લાખ થઈ ગયા. બેંકે 18 લાખ રૂપિયા સેલરને તમારા વતી આપી દીધા, અને 22 લાખ રૂપિયા તમારા ખાતામાં જમા બાયરને આપશે. બાયરને, જે લોન લેતો હોય એના ખાતામાં જમા કરશે. તમારે કેશના ઉપાડીને પછી દઈ દેવાના. આ રીતે રિયલ ટ્રાન્ઝેક્શન ચાલે છે. બરોબર. બાકીના 60 લાખ તો તમે આપતા જ હોય. હા, બરાબર. તો આ ટ્રાન્ઝેક્શન થઈ ગયું પ્રોપર્ટી પરચેજ વાળું ટ્રાન્ઝેક્શન, કે જેમાં નોર્મલ વેમાં હોમ લોન આ જ રીતે ખરીદી થતી હોય. હા, બરોબર. બરાબર. હવે તમે એમ કહો કે ભાઈ આપણી પાસે 60 લાખ રૂપિયા રોકડા દેવા એવું છે નહીં પોઝિશન, અને જો તમે 40 લાખની લોન કરતા હોય તો આપણે આ પ્રોપર્ટી જ ન ખરીદી. કે મારે જોતી છે એટલી 70 લાખની લોન, 20 લાખનો દસ્તાવેજ છે, 70 લાખની લોન જોતી છે, અને કરોડની માર્કેટ વેલ્યુ છે. આવી મારી કન્ડિશન છે, બોલો મારે શું કરવું?
આ પ્રેક્ટિકલ આવા પ્રશ્નો આવતા હોય તો આવી કન્ડિશનમાં બેંકની એક સ્પેશિયલાઇઝ્ડ પ્રોડક્ટ હોય જેને કહેવાય 0 ડે લેપ. ઓકે. લેપ એટલે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી. એમાં બેંક શું કહે કે કાંઈ વાંધો નહીં, તમારે 70 જોતા છે ને અમે 70 લાખ આપી દઈશું, તમારી માર્કેટ વેલ્યુને કન્સિડર કરીને અમે 70 આપશો, દસ્તાવેજ ભૂલી જાઓ. આપણે દસ્તાવેજ જોતા હતા. હા. હવે 70 લાખ તમને આપશું. કોને? કે જે લોન લેતો હોય, જે બાયર છે. બાયર છે. સેલરને આપણે આપશું જ નહીં, બધાય 70 લાખ તમને આપશું. પણ ક્યારે? જ્યારે તમારા નામનો દસ્તાવેજ થઈ જશે ને પછી તમારા નામનો દસ્તાવેજ એકવાર તમારે કરી લેવાનો, પછી અમે તમને રૂપિયા આપીએ, અમે સેલરને કાંઈ મેટર જ નથી કરતા, એની લેવા દેવા નથી. પણ ક્યારે આપીએ? 0 ડે. એટલે જેવો દસ્તાવેજ તમારો થશે, અમે પહેલાં તમને હોમ લોન સેન્કશન, અમે તમને પહેલાં લોન સેન્કશન કરી દઈશું. એટલે તમને ખબર પડી કે બેંક 70 લાખ રૂપિયા આપશે, પણ એમાં કન્ડિશન હશે કે દસ્તાવેજ તમારા નામનો કરી લ્યો. જેવો તમારા નામનો દસ્તાવેજ થશે 0 ડે એટલે સેમ ડે અમે તમને આ બાકીના જે 70 લાખની લોન છે આપી દઈશું. એટલે તમારે શું થાય કે પેલા દસ્તાવેજ કરવા માટે ફંડની જરૂર તો પડે ને, એમનો તો દસ્તાવેજ નથી કરી દેવાનો, એ તમારે વ્યવસ્થા કરવી પડે તમારી રીતે. 0 ડે ટેમ્પરરી વ્યવસ્થા કરવી પડે, પણ તમને ગેરંટી હોય કે એકવાર મારો દસ્તાવેજ થયો પછી બેંક મને 70 લાખ રૂપિયા આપશે જ. કેમ? કારણ કે સેન્કશન લેટરમાં મેન્શન થયેલું હોય એટલે તમે સેફ ને સિક્યોર હોય. હા, બરોબર. તો આ ટાઈપની જે પ્રોડક્ટ છે એને કહેવાય 0 ડે લેપ. આ બહુ યુનિક પ્રોડક્ટ છે અને કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી અથવા કોમર્શિયલ પ્રોપર્ટી પરચેજ કરતા હોય ને તો આને અન્ડરસ્ટેન્ડ કરવી બહુ જરૂરી છે. ઓકે. કેવિનભાઈ, આગળ આપણે લોન એલિજિબિલિટીની વાત કરીએ અને ખરેખર બેંક છે એ કોઈ પણ લોન લેનાર છે એને જજ કઈ રીતે કરે છે એ જરાક સમજાવો ને. બહુ મહત્વનો સવાલ છે હર્ષભાઈ. તમને હું જસ્ટ વાત કરું ને કે બેંક શું વિચાર કરે લોન આપતા પહેલાં, એ જો કસ્ટમરને ખબર હોય ને તો એની લોનની પ્રોસેસ ઘણી બધી સ્મૂથ થઈ જાય. તકલીફ ક્યાં આવે છે ખબર છે? બધા લોકો MBA જ છે, બધા લોકોને એમ કે મને બધી ખબર છે ભાઈ, બેંકર કેમ વાત કરવી. હા, બરોબર. મને બધી ખબર, તમે આવવા દો બેંકવાળાને, જોઈ લેશું. એટલે પછી બેંકવાળો આવે ને પછી ભાંગરો વાટી નાખે, એટલે પછી બધું બગડે. બરાબર. પણ જો બેંકનો પર્સપેક્ટિવ ખબર હોય તો છે ને લોન લેવી આસાન થઈ જાય. સૌથી પહેલી વસ્તુ, બહુ સાયકોલોજીકલ, બહુ બ્રોડર વેમાં વાત કરીએ ને, બેંક એવા લોકોને લોન આપે, બહુ ઇઝીલી લોન આપે કે જેમાં બેંકને ખબર પડે કે હું આને જો લોન નહીં આપું ને તો એનું ગાડું ઊભું નહીં રહે. જોજો, સમજજો. એને એમ લાગે કે મારા ફંડ વગર આનું ગાડું ઊભું રહી જશે, આ આગળ વધી જ નહીં શકે, મારા ફંડની આને બહુ જરૂર છે, તો એને લોન આપતા પહેલાં 1000 વાર વિચાર કરે બેંક. સમજી ગયો. જો તમે બેંકની ડિસ્કશન, પાર્ટી ડિસ્કશન દરમિયાન, બેંકના મેનેજર દરમિયાન જે આવે ક્રેડિટ મેનેજર, એના ડિસ્કશન દરમિયાન તમને બહુ એવું બતાવો કે સાહેબ આપી દો, તમે આપો પછી આ બધું ભેગું થશે, તો ન જ આપે. બેંક એવા લોકોને લોન આપે, બહુ ઇઝીલી લોન આપે, હસતા રમતા લોન આપે. એને એમ ખબર પડી જાય કે આપણે લોન આપીએ કે ન આપીએ, આ ભાઈ તો આગળ વધી જ જવાનો, આ ભાઈ તો ગ્રોથ કરી જ નાખવાનો છે, આ ભાઈને કાંઈ ફેર નથી પડતો. ડિપેન્ડન્સી જતાવવાની નહીં. એક્ઝેક્ટલી. પહેલાં તો એનો મતલબ એવો નથી કે આપણે કંઈ એક્સપ્લોઇટ કરવું, એવો મતલબ એવો નથી આપણે ફ્રોડ કરવું, પણ ઘણા આપણે એટીટ્યુડની વાત છે. હા, બરોબર. આપણે ફંડ જોતું જ છે, બેંક પાસે લોન જોતી જ છે, એનો મતલબ એવો નથી, પણ એ એટીટ્યુડની વાત છે. આ એક એટીટ્યુડવાળી વાત થઈ ગઈ. બીજી વસ્તુ એલિજિબિલિટી, જે તમે વાત કરી, કેટલી જાતના પ્રોગ્રામ હોય. તો બેંક પાસે કોઈ પણ લોન કરવા માટેના મેજોરિટી જોઈએ ને તો 3 જાતના બ્રોડર વેના પ્રોગ્રામ હોય. ઓકે. પહેલો પ્રોગ્રામ ઇન્કમ પ્રોગ્રામ, જેને નોર્મલ પ્રોગ્રામ કહેવાય, કે જેમાં બેંક તમારી એલિજિબિલિટી જોવે. ભાઈ તમારી મહિનાની આવક કેટલી, તમારી ફેમિલીની, તો કે ભાઈ મહિનાની આવક ₹1,00,000 છે, તો બેંક વિચાર કરે કે ભાઈ ₹1,00,000 ભાઈની આવક હોય તો 30-40 હજાર રૂપિયા તેને ફેમિલી ચલાવવા માટે જોઈ ને. તો બેંક વાઇઝ અલગ અલગ કરે. કોઈ બેંક એમ કે આને 30,000 તો ફેમિલી ચલાવવા જોઈએ, 70,000નો હપ્તો થાય ને એ પ્રમાણે આપણે લોન આપશું. તો બેંક પૂછે અત્યારે તમારે કેટલા હપ્તા ચાલે, તો તમે એમ કે ભાઈ મારા કાર લોનનો 20,000નો હપ્તો જાય છે, તો એ 20,000 બાદ કરી નાખે. તો હવે કેટલા વધ્યા, તો કે 50,000. તો 50,000 પ્રમાણે તમારો જે હપ્તો સેટ થતો ને એમ પ્રમાણે તમને લોન આપે, એ પ્રમાણે એલિજિબિલિટી આપે. આમાં લોએસ્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય, કારણ કે રિસ્ક ઓછામાં ઓછું હોય બેંકને. આ નોર્મલ પ્રોગ્રામ થઈ ગયો. આવક જોવે અને જાવક જોવે, અને તમે ફેમિલીને ચલાવવા માટે જે પૈસા બચે, એવું નથી ને કે ₹1,00,000ની આવક હોય 1.5 લાખનો હપ્તો થઈ જાય, તો ભેગું જ નથી થવાનું બેંકને. એટલે આ બધી વસ્તુ બેંક ચેક કરે. આમાં પ્યોરલી વ્હાઇટનું પેમેન્ટ જ કન્સિડર થાય. તમે એમ કહો કે મારે ભલે ચોપડે ₹1,00,000 પણ ઓમ ₹3,00,000, એ કાંઈ ગણાય નહીં. આ નોર્મલ ઇન્કમ પ્રોગ્રામ કહેવાય. હા, બરોબર. પણ બધી બેંકને ખબર છે કે ભારતમાં બધું તો કંઈ ચોપડે બતાવતા નથી આપણે કસ્ટમર. હા, 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 બરોબર. તો એને લોન દેવી છે, એ ભાઈની આવક કઈ છે, હપ્તો ભરવાની કેપેસિટી છે, પણ ચોપડે નથી, તો કેવી રીતે કરવું?
તો બેંકે બહુ યુનિક પ્રોગ્રામ હોય બેંક પાસે, એને કહેવાય લિક્વિડ ઇન્કમ પ્રોગ્રામ, ઓકે. કે જેમાં પોઝિટિવ એટલે વ્હાઇટ ઇન્કમ જોવે, થોડે ઘણી ચોપડે ના હોય એવી બ્લેકની ઇન્કમ કન્સિડર કરે, અને બેયનો મિક્સ કરી અને હોજપોજ કરી અને એ તમને લોન આપે. એટલે કઈ રીતે ડિસાઈડ, એમાં એવું નથી કે રેન્ડમલી નક્કી કરી નાખે. બેંકનો ક્રેડિટ મેનેજર ત્યાં જાય, ચેક કરે કે ભાઈ કેવી રીતે તમારું ઓન ધ રેકોર્ડ તમારું છે આવક, ઓફ ધ રેકોર્ડ કેટલી આવક છે, ઓફ ધ રેકોર્ડનો શું ડેટા છે, આ બધી વસ્તુને મિક્સ કરી અને એ બેંકનો ક્રેડિટ મેનેજર ડિસાઈડ કરે કે આ ભાઈની આવક, વ્હાઇટની આવક જે છે, આપણે જેને નોર્મલ શબ્દોમાં બધા વાપરતા હોય એ શબ્દ જ આપણે વાપરીએ, કારણ કે આમાં કંઈ છુપાવવાનું નથી. હા, હા, લાખ રૂપિયાની વ્હાઇટની આવક છે ને આ ભાઈ 40-50 રૂપિયા ઓફ ધ રેકોર્ડ ચોપડે બતાવતા નથી એવી આવક કઈ છે, તો ટોટલ 1.5 લાખ રૂપિયાની આવક છે. તો જે એલિજિબિલિટી પહેલાં 50,000ની હતી તો બની શકે કે હવે કદાચ 70-80,000 રૂપિયા હપ્તાની સેટ થઈ જાય. થઈ ગઈ. આને લિક્વિડ ઇન્કમ પ્રોગ્રામ કહેવાય. લિક્વિડ ઇન્કમ પ્રોગ્રામમાં નોર્મલ કરતાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ થોડો વધારે હોય, કારણ કે ઓબ્વિયસલી બેંક થોડુંક રિસ્ક લે છે. જેમ જેમ બેંક રિસ્ક લેતી જાય ને એમ વધતો જાય ને વ્યાજે વધતું જાય. બરાબર, એ આ નોર્મલ અને કસ્ટમરને કન્વિનિયન્સ મળે છે સામે, હા, ફ્લેક્સિબિલિટી થોડી ઘણી આપે છે. એક્ઝેક્ટલી, બધાનું ગાડું ચાલે એમ, બેંકનો ધંધો મળે અને લોન મળે અને બધાનું ચાલે. આ લિક્વિડ ઇન્કમ પ્રોગ્રામ કહેવાય. હવે ત્રીજો બહુ અઘરો પ્રોગ્રામ છે કે જે હોમ લોન માટે જ લાગુ પડે, બીજી બધી લોનોમાં લાગુ ન પડતો, એને કહેવાય નો ઇન્કમ પ્રોગ્રામ. કે વ્હાઇટની કાંઈ આવક જ નથી પણ તોય ભાઈને 10-15 લાખ, 20 લાખ, 25 લાખ, 30 લાખનું મકાન લેવું, ચોપડે કાંઈ બતાવતો નથી. હવાઈ લોકો હોય કે 100% વ્હાઇટની ઇન્કમ જ નથી, કાંઈ નથી ચોપડે, પણ તોય નાની ટિકિટ સાઇઝની લોન લેવી, 15, 20, 25, 30 લાખ સુધીની લોન લેવી છે. તો એમાં શું હોય, પ્યોરલી એનો મેનેજર જે હોય ને અફોર્ડેબલ પ્રોગ્રામ્સ આને કહેવાય. અફોર્ડેબલ એટલે કે જે અફોર્ડ કરી શકે, પણ વ્હાઇટમાં કાંઈ છે નહીં. તો એમાં પ્યોર બેંકનો ક્રેડિટ મેનેજર જાય, કરિયાણાની કોઈ દુકાન હોય તો ત્યાં બેસે, જોવે કે કેટલું આવક છે, શું છે, ચોપડા બોપડા જોવે, આ બધી વસ્તુ ચેક કરે અને એના બેઝ ઉપર નક્કી કરે કે આ ભાઈની, મને એમ લાગે છે કે ટેન્ટેટિવ આવક 40,000 રૂપિયા હોવી જોઈએ મહિનાની. અનુમાન કાઢે એના ચોપડા ને એનું બધું એની મેથડ હોય એમાં પણ. હા, બરોબર. નો ઇન્કમ એટલે એમણે ઓલું નહીં, પણ એનું મેથડ પ્રમાણે એ કેલ્ક્યુલેશન ક્રાઇટેરિયા પ્રમાણે જોવે અને કહે કે ભાઈ આ નહીં 40,000 છે તો 40,000માંથી એક કામ કરો ને અડધા કરી નાખો, 20,000 કરી નાખો, 20,000ના 0.60 વડે ગુણી નાખો એટલે કેટલા થયા, 2 છેક 12,000. તો 12,000 પ્રમાણે તમે હપ્તો આને આપી દો, કાંઈ વાંધો નહીં, હાલો બસ. તો આ રીતે નો ઇન્કમ પ્રોગ્રામમાં થતી. આમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ હાઈએસ્ટ હોય, પણ કસ્ટમર પાસે કાંઈ ઓપ્શન ના હોય અને બેંકે મોટા પ્રમાણમાં રિસ્ક લેતી હોય, એટલે આ નો ઇન્કમ પ્રોગ્રામ. એટલે જનરલ કેસમાં આ મલ્ટિપલ પ્રોગ્રામ્સ હોય. બાકી આની અંદર પણ માનો નોર્મલની વાત કરી તો નોર્મલ ઇન્કમમાં પણ મલ્ટિપલ ટાઈપના પ્રોગ્રામ હોય. બ્રોડર વેમાં વાત છે. નોર્મલ ઇન્કમમાં મલ્ટિપલ પ્રોગ્રામની વાત કરું તો ચોપડે માની લો કે તમારી લાખની આવક છે પણ તમારા કરંટ એકાઉન્ટમાં 2.5-3 લાખ રૂપિયા પડ્યા રહ્યા છે, એટલે બેંકને ખબર છે કે જો આના કરંટ એકાઉન્ટમાં છેલ્લા 2 વર્ષથી 2.5 લાખ રૂપિયા પડ્યા રહેતા તને 50,000 હપ્તામાં વાંધો ન જ આવે, તો એ જે પ્રોગ્રામ હોય ને એને કહેવાય કે ભાઈ બેન્કિંગ પ્રોગ્રામ, કે જેમાં બેંક સ્ટેટમેન્ટને જોઈને બેંક લોન આપતી હોય. ઘણીવાર જીએસટી પ્રોગ્રામ હોય કે પાસ્ટના યરમાં એટલું બધું રિટર્ન નથી પણ છેલ્લા 1 વર્ષનું જીએસટી ચેક કરીએ ને તો ટર્નઓવર બહુ સારું થઈ ગયું છે, એનો મતલબ ધંધો ગ્રોથમાં છે, તો જીએસટી પ્રોગ્રામમાં આવી જાય. સો આવા નાના તો મલ્ટિપલ માઇક્રો પ્રોગ્રામ તો ઘણા બધા હોય, પણ બ્રોડર વેમાં નોર્મલ પ્રોગ્રામ, લિક્વિડ ઇન્કમ પ્રોગ્રામ અને નો ઇન્કમ પ્રોગ્રામ, આ 3 પ્રોગ્રામને કન્સિડર કરી અને બેંક લોન આપતી હોય. કેવિનભાઈ, સિબિલ સ્કોર અને ક્રેડિટ પ્રોફાઇલ વિશે લોકોને જાણવું હોય છે ઘણી બધી વાર, તો એની માહિતી એક તમે આપો. સિબિલ જે સ્કોર છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ સ્કોર છે અને તમારે અત્યારે લોન લેવી છે કે નથી લેવી એ ઇમમટીરિયલ છે. તમને આ સ્કોર વિશે ડિટેલમાં જાણકારી હોવી જરૂરી છે. બની શકે કદાચ ફ્યુચરમાં તમારે લોન લેવાનું થાય, બની શકે કે ફ્યુચરમાં તમારા બિઝનેસને એક્સપાન્ડ કરવાનું થાય. તો સિબિલ ખાલી ક્રેડિટ સ્કોર નથી. એઝ અ બિઝનેસમેન આપણે સમજવું જોઈએ કે સિબિલ સ્કોર પાછળ, ડિઝાઇન કરવા પાછળ એની થોટ પ્રોસેસ શું છે, તો તમને સમજાઈ જાય કે સિબિલ સ્કોર કેમ વધે ને કેમ ઘટે ને શું થાય ને શું ના કરાય, એ બધી વસ્તુ તમને ખબર પડી જાય. બરાબર. સિબિલ સ્કોર જે છે ને, જોજો તમને એક વાત કરું, મેં ઘણા બધા એવા, કારણ કે ડે ટુ ડે અમે લોકો કસ્ટમર સાથે કનેક્ટ હોય, તમને હું વાત કરું ને, એવા કેટલા બધા લોકો મેં જોયેલા છે કે જે પેઢી બનાવી નાખે, પાર્ટનર નક્કી કરી નાખે અને કે ભાઈ મારે 5 કરોડની લોન લેવી છે, એટલે લોન લેવા માટે બેંકમાં ફાઇલ પુટઅપ કરાવે. જેવી ફાઇલ પુટઅપ કરાવે પછી ખબર પડે કે એક આમાં જે પાર્ટનર છે ને એનો સિબિલ સ્કોર તો લોચાવાળો છે. જોજો હવે એ ભાઈ એમ કે હું તો દૂધ નો થયેલો. અત્યારે ઘણા બધા કેસમાં એવું થાય છે કે તમારા સિબિલ સ્કોરમાં એવી લોન બોલતી હોય જે તમે કોઈ દી લીધી જ ના હોય, ભૂલથી આવી ગઈ હોય, બાય મિસ્ટેક.
તમે કોકની લોનમાં ગેરંટરમાં રહી ગયા હોય, તમને ખબર ન હોય 5 વર્ષ પહેલાં, હવે એ અત્યારે હપ્તા બાઉન્સ કરતો ને તમારા સિબિલમાં અત્યારે ઇફેક્ટ કરતું હોય, તો કેવું થાય કે હવે તમે પેઢી બનાવી નાખી, પેઢીના નામે કંઈક પ્રોપર્ટી લઈ લીધી, પછી તમે લોન માટે પુટઅપ કર્યો, પછી ખબર પડી સિબિલમાં લોચા છે, તો એ કેવડી કોમ્પ્લેક્સ પ્રોસેસ થાય. તમે ઇમેજિન કરો, પાર્ટનરને કાઢવો, એની જગ્યાએ બીજા પાર્ટનરને લેવો, પ્રોપર્ટી લઈ લીધી તો પ્રોપર્ટીમાં નામ ચેન્જીસ કરવું, તો જે પ્રોસેસ ઇઝીલી થઈ શકતી હતી 6 મહિના ડીલે થઈ જાય. 5 કરોડની તમે લોન લેવા નીકળ્યા હોય, ઘણી વાર તો મશીનને ઓર્ડર દઈ દીધા હોય, તો કેવડું વ્યાજ લાગે, મશીન ઉપર કેવડું તમે બોધરેશન તમારે વિચારવાનું, એને પછી રિવર્સ સાયકલ ચડવા રિવર્સ બહુ અઘરી. એટલા માટે છે ને આ બધી આપણે આ બધા ડિસ્કશન કરીએ છીએ ને, બહુ ક્રુશિયલ ડિસ્કશન છે એઝ અ બિઝનેસ પર્સપેક્ટિવથી, યસ કે કોઈ પણ પેઢી તમે બનાવો, એના પેઢીમાં જે પાર્ટનર, જે ડિરેક્ટર, જે પ્રમોટર લેવાના છે ને, એ પેઢીને પહેલા ડિસ્કશનમાં બધાને કહી દેવાનું, ભાઈ સિબિલ રિપોર્ટ પહેલા સબમિટ કરાવો, વાત થઈ ગઈ પૂરી. કોઈ એમ કે ભાઈ મારા સિબિલ રિપોર્ટની થોડી હું કઈ હપ્તા બાઉન્સ કરું, તો એનો પહેલા લેવાનો, તો પિક્ચર ક્લિયર થાય. કારણ કે પિક્ચર ક્લિયર કરવું બહુ જરૂરી. આપણે એમ નથી કહેતા કે કોઈના લોચા હોય, પણ ખબર નથી, વી નેવર નો. બરાબર, અમે એવા કેસ જોયા કે 250 કરોડની લોન સિબિલમાં 500-700 રૂપિયાના ડિફોલ્ટને કારણે 15 દી લેટ થતી હોય. તો હવે તમે ઇમેજિન કરો, એ કયા લેવલનું 15 દિવસ, એટલે એ નાની વસ્તુ નથી, બહુ મોટી વસ્તુ થઈ જાય. એટલે આ બધી વસ્તુઓ એઝ અ બિઝનેસમેન તરીકે આપણે પહેલાં જોવાની થાય. તો હવે સિબિલ વિશે વાત કરીએ કે સિબિલ એટલે શું, સિબિલ શા માટે આવ્યું, સિબિલ સ્કોર કઈ રીતે ડિઝાઇન થતો હોય. તો સિબિલનું બેઝિક મૂળભૂત નિયમ એ છે કે કોઈ એક વ્યક્તિ એક જગ્યાએ ડિફોલ્ટ કરી નાખે, પછી એ ડિફોલ્ટ કન્ટિન્યુઅસ અલગ અલગ જગ્યાએ ન કરે ને, એના માટેનું જે મિકેનિઝમ હોય ને, એને કહેવાય સિબિલ. આ બહુ ફંડામેન્ટલ વાત થઈ ગઈ. માની લો કે એક વ્યક્તિ છે, માની લો કે રાહુલ નામનો એક વ્યક્તિ છે. રાહુલે આઈસીઆઈસીઆઈ બેંકમાં ગયો અને ત્યાં લોનમાં ડિફોલ્ટ કરી નાખ્યો. હવે આઈસીઆઈસીઆઈ પાછી એને કોઈ દી દેવાની જ નથી આઈસી લોન, પણ માની લો કે એને એચડીએફસી બીજી વાર જાય ને એચડીએફસી ને બૂચ મારે, એવી પોસિબિલિટી, કારણ કે જેની બૂચ મારવાની વૃત્તિ હોય એ જાય નહીં, બરાબર. અને પછી એકવાર બૂચ માર્યું પછી એને સમજાઈ ગયું કે આમાં વાંધો નથી, એટલે પછી બૂચ માર્યા જ રાખે. કેમ, માનો કે અમુક લોકો પહેલી વાર ટ્રેનમાં ટિકિટ લીધા વગર ચડ્યા હોય તો પહેલી વાર બહુ ધબકારા ઉપર નીચે થતા હોય, જેમ પછી ટિકિટ લીધા વગર ચડે પછી નોર્મલ થઈ જાય એના માટે. તો એચડીએફસી બેંકમાં જ્યારે રાહુલભાઈ લોન લેવા આવે, ત્યારે એચડીએફસી બેંકને ખબર જો પડી શકતી હોય કે આ ભાઈ કેટલા કાંડ પાસ્ટમાં કરીને આવ્યા છે, જો એવો કંઈ સ્કોર હોય, એવો કોઈ રિપોર્ટ હોય, તો એ રિપોર્ટનું નામ છે સિબિલ રિપોર્ટ. એટલે કે વ્યક્તિ મલ્ટિપલ જગ્યાએ ડિફોલ્ટ ના કરી શકે એનું મિકેનિઝમ. હવે સિબિલ છે ને એક જેનરિક ટર્મ છે. આમ તમે જોવા જાઓ ને તેનું નામ છે ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની. આપણે કેમ ટૂથપેસ્ટ લેવા જાય તો કોલગેટ જનરલી પહેલાં કહેતા, તો એવી રીતે આપણે જે ક્રેડિટ સ્કોર હોય ને એને બધા સિબિલ સ્કોર કહેતા હોય. એકચ્યુઅલ કેસમાં ઇન્ડિયામાં 4 ટાઈપની ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની છે. સિબિલ છે, એક્સપિરિયન છે, ક્રિફ છે, અને આ સિવાય ઇક્વિફેક્સ. તો આ 4 ટાઈપની ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની છે. ગમે ત્યાં તમે ક્રેડિટ રિપોર્ટ કઢાવી શકો. અને આરબીઆઈએ બધા કસ્ટમરને કીધું છે કે કોઈ પણ વ્યક્તિ ચાહે ને તો વર્ષમાં 2 વાર આ 4માંથી કોઈ પણ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીમાં જઈ અને એનો પોતાનો ફ્રીનો ક્રેડિટ રિપોર્ટ કઢાવી શકશે. ફ્રીમાં. અત્યારે તમે જોશો ને ઘણી બધી વેબસાઇટો જાહેર કરતી હોય હું તમને ફ્રીમાં સિબિલ સ્કોર, ત્યાં કોઈ દિવસ ન જવાય, કારણ કે એ તમારો ડેટા લઈ લે અને લાઈફ ટાઈમ તમારો ડેટાનો ઉપયોગ કરે. અને એક્યુરેસી આવવાનો ચાન્સ કેવો? આ જે હું તમને જે કહું છું ને, જે પહેલામાં જે પ્રાઇવેટ કંપની હોય એમાં તો આઉટડેટેડ જે એના સોફ્ટવેર હોય, ત્યાં એક્યુરેસી નથી. આ 4 ક્રેડિટ ઇન્ફોર્મેશન હું તમને જે કંપનીઝ કહું છું ને, ત્યાં તમે તમારો સિબિલ રિપોર્ટ ચેક કરાવો ને એટલે કોઈ જાતનો 1 રૂપિયાનો ચાર્જ ન લાગે અને લેટેસ્ટ સિબિલ રિપોર્ટ તમને ત્યાં મળે, ક્રેડિટ રિપોર્ટ તમને ત્યાં મળી શકે. ઓકે, તો આ કઢાવવો જોઈએ. આ ખાલી થઈ ગયું ઇન્ડિવિજ્યુઅલ સ્કોર. એ જ રીતે પેઢીનો પણ સિબિલ રિપોર્ટ નીકળે. એનું નામ છે સિબિલ એમએસએમઈ રેન્ક. હવે જે સિબિલ સ્કોર હોય ને 300 થી 900 વચ્ચે હોય. એટલે 300 એટલે કે એ ઉઠી ગયેલ પાર્ટી એમ, અને 900 એટલે બહુ પવિત્ર, ચંદનથી પવિત્ર ધોયેલો માણસ એવો એ 900 વાળો, બહુ એને દે બધી બેંકો લોન. જ્યારે સિબિલ રેન્ક હોય ને એ 1 થી 10 વચ્ચે હોય. એમાં ઉલટું હોય. હવે માની લો કોઈનો સિબિલ રેન્ક 1 છે ને, એટલે એ મતલબ દૂધનો ધોયેલો, બહુ પવિત્ર વ્યક્તિ, રેન્કની વાત છે. અને જો 10 હોય તો એનો મતલબ કે એ ઉઠી જ ગયું. ઓકે, એને લોન ન દેવાય, એની વ્યવહાર ન રખાય એવો વ્યક્તિ, એ પેઢી. બરાબર. તો 1 થી 10 વચ્ચે એ રેન્ક હોય. કોઈનો રેન્ક માની લો કે 7+ રેન્ક હોય ને સિબિલ રેન્ક, તો એમાં લોન મળવાની પોસિબિલિટી બહુ ઓછી થઈ જાય.
પણ 7 કરતાં ઓછો જેનો સિબિલ રેન્ક હોય એને સારી લેવલે એને લોન મળી શકતી હોય, રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ સારો આવતો હોય 1 to 7. 1 to 7 ની વચ્ચે. ઓકે. તો આ સિબિલ રેન્કની વાત થઈ ગઈ. એ જ રીતે માની લો કે દરેક અને આ ઉપરાંત એક કોમર્શિયલ સિબિલ પણ હોય કે જે પેઢીનો સિબિલ રેન્ક નીકળતો. તો આ રીતે મલ્ટિપલ ટાઈપના સિબિલ રિપોર્ટ્સ હોય, મલ્ટિપલ ટાઈપના ક્રેડિટ રિપોર્ટ્સ હોય. જેમ સિબિલ છે એ પોતાનો સિબિલ એમએસએમઈ રેન્ક આપે છે, એવી રીતે બીજી ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની પણ પેઢીના પોતપોતાના રિપોર્ટ આપતી હોય. સો એઝ અ બિઝનેસમેન તરીકે આપણી પેઢી ક્યાં છે ને એ આપણે ખબર હોવી જરૂરી છે. આપણો રેન્ક કેટલો છે એ આપણે ખબર હોવી જરૂરી છે. સિબિલ એમએસએમઈ રેન્ક તમારે કઢાવવો હોય ને તો 3,000 રૂપિયાનો ખર્ચો થાય. અને વેબસાઇટ ઉપર તમે જઈ શકો, પેઢીની ડિટેલ નાખવાની રહીએ અને તમને તમારો રેન્ક મળે. કેમ રેન્ક સારો છે અથવા કેમ રેન્ક ખરાબ છે એ પણ તમને મળે, એટલે તમારી પાસે સુધારવાની પોસિબિલિટી હોય. હા, ઓકે. એટલે જ્યારે લોન લેવા જાવ ને ત્યારે પછી અચાનક તમને એમ થાય કે ઓહો આ શું થઈ ગયું, એવું ન થાય એમ. કેવિનભાઈ, ઘણા બધા લોકો એવા હોય છે કે જેનો સિબિલ બગડી ગયો છે, હવે એને સુધારવો છે, પ્રયાસો કરે છે, તો એને કઈ રીતે ખરેખર એકચ્યુઅલમાં ઇમ્પ્રૂવ થાય એવા શું સ્ટેપ્સ લેવા છે? આજે હું તમને છે ને સિબિલ સુધારવાનો રામબાણ ઇલાજ આપીશ. ઓકે. પણ સિબિલ સુધારવો હોય ને એને સુધારતા પહેલાં આપણે એ સમજવું પડે કે બગડેલો કેમ છે તો સુધરી શકે. મૂળમાં જવું પડે. હવે માની લો કે કોઈ વ્યક્તિ એવો છે કે જેને કરોડની લોન લીધી અને બેંકને એમ કહી દીધું 2 હપ્તા ભરીને કે 1 રૂપિયો ભરાય એમને તમારે થાય એ કરી લ્યો. તો એવો વ્યક્તિ હોય ને એને રિટર્ન ઓફ કર્યું, કે એને પોતાની લોનમાં રિટર્ન હાથ ઊંચા કરી દીધું, દેવું જ નથી, નાદાર જાહેરી કરી દીધું. એનો સિબિલ સ્કોર સુધરે નહીં, એને પછી આગળ બીજા જન્મમાં વિચારવાનું. બીજો વ્યક્તિ એવો હોય કે જેને કરોડની લોન લઈ લીધી, 40-50 લાખ રૂપિયા ભરી દીધા, પછી એને એમ થયું કે હવે ગદનું ભેગું થાય એવું છે નહીં, એટલે બેંકને કીધું કે હવે એક કામ કરો, મારી પાસે 20 લાખ રૂપિયા છે, તમારે થતું હોય તો પૂરું કરો, નહીંતર હાવ થાય એમ નથી. એટલે બેંકને એમ થાય કે હાવ જાય ના મામા કરતાં કાણો મામો હું ભૂંડો એમ કહીને 20 લાખ રૂપિયા લઈ લઈને એમ કે હાલો વાપરું, તારો મારો સંબંધ પૂરો. એને કહેવાય સેટલમેન્ટ કર્યું. ઘણા આપણે કહેતા ખબર લોનમાં સેટલમેન્ટ કર્યું, તો આવી રીતે બેંકને બ્લેકમેલ કરી ટૂંકમાં. બરાબર. એનું સિબિલ સ્કોર સુધરવો બહુ અઘરો રહે. હવે કેમ કેટલું સેટલમેન્ટ કર્યું એની ઉપર આધાર રાખે સિબિલ સ્કોર સુધરે કે નહીં. ત્રીજા એવા હોય જેના હપ્તા બાઉન્સ થઈ ગયા હોય, તો એવા વ્યક્તિનો સિબિલ સ્કોર સુધરી શકે, પણ એમાં એ જોવું પડે કે હપ્તો બાઉન્સ થયા પછી કેટલો ટાઈમ પછી ભરાણો. હવે કોઈ વ્યક્તિ હપ્તો બાઉન્સ થાય 50-50, 60-60 દિવસે ભરતો હોય તો એ સિબિલ સ્કોર સુધારવો અઘરો. એવો નથી કે ન સુધરી શકે, અઘરો. કોઈ વ્યક્તિ એવો છે કે ના હપ્તા 5-7 બાઉન્સ થયા પણ ભરાણા પછી 4-5-7 દિવસમાં ભરી દીધા, એટલે એનો સિબિલ સ્કોર ડ્રાસ્ટિકલી રિડ્યુસ થયો હોય પણ એ સુધરી પણ શકે. તો સુધારવા માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ રસ્તો કોઈ હોય ને તો એ છે સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ. ઓકે. સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ એટલે કે માની લો કે તમે બેંકમાં લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ મૂકી દીધી, એની સામે તમે 90,000 રૂપિયાની બેંક તમને ક્રેડિટ કાર્ડ આપી દે, કારણ કે બેંક સેફ છે. જનરલી ઓછો સિબિલ હોય કોઈ ક્રેડિટ કાર્ડ ન દે, પણ તમે તમારા જ પૈસા પહેલાં મૂકેલા છે, લાખ એટલે લાખે મૂકી શકો, 50,000 મૂકી શકો, જેવી કેપેસિટી. બરાબર. ઘણા એમ કહેતા હોય કે લાખ હોય તો હપ્તા શું કરવા બાઉન્સ થવા દે. હા ઉઠી જવાના હોય એના માટે કાંઈ નથી ભાઈ સોલ્યુશન. થોડું ઘણું છે ને તમારે સુધારવું છે તો આ સોલ્યુશન છે. બરાબર. તો લાખ તમે મૂકી દીધા તો એની સામે તમે 90,000 રૂપિયાની તમે સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ લઈ લીધું, અને એ ક્રેડિટ કાર્ડ ઉપર તમારે પછી નાની નાની ટિકિટ સાઇઝની લોન લેવાની, ટીવી લઈ લીધું, ફ્રીજ લઈ લીધું, મોબાઈલ લઈ લીધું, ને એના હપ્તા રેગ્યુલર ભરવાના. આનાથી સારો બેસ્ટ ઓપ્શન કોઈ નથી. ઓકે. સુધારવા માટેનો. બીજી વસ્તુ, બગડી ગયો છે તો હવે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે હવે હપ્તા બાઉન્સ થવા જોઈએ નહીં. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. ત્રીજી વસ્તુ, જે પણ ક્રેડિટ કાર્ડ તમારા ચાલતા હોય એની યુટિલાઇઝેશન લિમિટ 40% કરતાં ઓછી કરી નાખવાની. એટલે લાખની લિમિટવાળું ક્રેડિટ કાર્ડ હોય, એક્ઝિસ્ટિંગ ક્રેડિટ કાર્ડ, તો 40,000થી વધારે નહીં વાપરવાનું. ઓકે. એવું નહીં કે લાખનું ક્રેડિટ કાર્ડ છે તો લાખ હાઈલું જતું હોય, 95,000 ભરતા હોય, એવું નહીં કરવાનું. ક્યારેય પણ મિનિમમ અમાઉન્ટ ડ્યુ છે એટલું ભરીને આગળ વધીએ એવો પ્રયત્ન નહીં કરવાનો. એમાં ચાલે ખરું પણ સિબિલ ઉપર એની નેગેટિવ ઇફેક્ટ થયા વગર રહે નહીં. તો અમુક એવી બેઝિક વસ્તુ છે કે જે તમે ધ્યાન રાખો ને તો સિબિલ સ્કોર તમારો સુધરવાની દિશામાં આગળ વધી શકે. કેટલો બગડ્યો ને એની ઉપર આધાર રાખે કેટલો ઝડપથી સુધરશે, પણ સુધરે ડેફિનેટલી 100%. ઓકે. ઘણા બધા લોકો જે હોમ લોન લેવા જતા હોય ત્યારે એવી શું મિસ્ટેક કરી નાખે છે જેને એવોઇડ ખરેખર કરવી જોઈએ? બહુ મહત્ત્વનો સવાલ છે. હોમ લોન લેવા જાય ને જે વ્યક્તિ, એ હંમેશા ઓવર સ્ટ્રેચ ચાલતા હોય. એટલે એની કેપેસિટી 30 લાખનું મકાન લેવાની છે ને તો એમ કે ભાઈ આ એક કામ કરે, તમે જોજો આ સાયકોલોજી, 30નું આપણે બજેટ હોય ને તો 35 લાખ પ્લસના મકાન આપણને બહુ ગમે. 50 લાખનું બજેટ હોય ને તો 60 લાખ 70 લાખ પ્લસના આપણે આ તો આપણા માટે પરફેક્ટ છે. એટલે આપણું બજેટ હંમેશા આપણે ટૂંકું જ લાગતું હોય, એટલે એ શું કરે, ઓવર સ્ટ્રેચ કરે. એટલે એની કેપેસિટી માની લો કે 30 લાખના મકાન લેવાની છે તો એ 40 લાખનું લઈને બેસતા હોય.
આ રિયાલિટી માર્કેટમાં બધું જોવા મળે. હવે માની લો લઈ લઈએ એમાં કંઈ ખોટું નથી, પણ હપ્તો તો એનો આવવાનો જ છે ને ભાઈ. હપ્તો 5, 7, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ સુધીની હોમ લોનનું થાય, તો એ ભરવો પડે. પહેલાં તો એ તૈયારી રાખવી પડે કે ભાઈ આપણે ઓવર સ્ટ્રેચ કરીએ છીએ તો કેટલું ઓવર સ્ટ્રેચ કરીએ છીએ. યસ, ઘણી વાર મકાન લેતા જતી વખતે લોકો ગોલ્ડ લોન પણ લેતા હોય, એમાં કાંઈ ખોટું નથી. હા બરોબર. કારણ કે થોડું ઘણો પૈસા ઘટતા હોય તો આપણે ગોલ્ડ લોન લેતા હોય, હગાવાલા પાસે જ લેતા હોય, પણ ટોટલ હિસાબ મારવાનો, ખાલી હોમ લોનનો હપ્તો નહીં ગણવાનો કે આ બધું ભેગું થઈને આપણે મહિને કેટલા કાઢવા પડશે, એ હિસાબ મારવાનો. એવું ના થાય કે ઓવર સ્ટ્રેચ કરવામાં ને કરવામાં આવનારા 5, 7, 10 વર્ષ માટે આપણે ફાઇનાન્શિયલી સ્ટ્રેઇનમાં આવી જાય. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જો ભૂલ મોટાભાગના લોકો કરતા હોય તો આ એક પેલી ભૂલ જે લોકોથી થઈ જતી હોય. બીજી ભૂલની વાત કરીએ ને તો લોકો ઘણીવાર ચેક ના કરતા હોય કે મારામાં સબસિડી એલિજિબલ છે કે નહીં. અત્યારે 1,80,000 જેવી સબસિડી અવેલેબલ છે, તો રાઇટ વેમાં આપણે ચેક કરવું જોઈએ. એલિજિબિલિટી ક્રાઇટેરિયા આપણે જોવા જોઈએ, મળતી હોય તો લેવી જોઈએ. અને જો લેવી હોય તો તમારે એક ફોર્મ ભરવાનું આવે અને સબમિટ કરવાનું આવે તો જ તમને મળી શકે. એટલે આ બીજો ઇમ્પોર્ટન્ટ કે ઘણીવાર લોકો ભૂલ થઈ જતી હોય. ત્રીજી વસ્તુ જ મેં તમને જેમ કીધી એમ કે લોન લઈને ભૂલી જતા હોય, કે એવું નહીં કે ભાઈ લોન લઈ લે. ત્રીજી વસ્તુ કે હગાવાલો જે ત્યાંથી લીધી હોય ત્યાંથી હોમ લોન લઈ લેતા હોય, આજુબાજુ ક્યાંય ચેક ન કરાતા કે એના માટે બેસ્ટ પોસિબલ ઓપ્શન શું છે, એમાંય ઘણીવાર લોસ જતો હોય. ચોથી વસ્તુ કે માની લો કે લોન લઈ લીધી પછી લોનને જ ભૂલી જતા હોય કે ભાઈ હાલે છે, એમાં કાંઈ ચેક કરવાની જરૂર નથી, રેગ્યુલર એમાં એનાલિસિસ ના કરતા હોય. આ બહુ મોટી ભૂલ છે. અને પાંચમી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે લોન લેતે, કોઈ પણ લોન લેતા, હોમ લોન નહીં, જેનરિક લોનમાં કે એમાં ફોરક્લોઝર ચાર્જ કેટલો લાગશે, બંધ કરાવવાનો ચાર્જ કેટલો લાગશે, એના વિશેનું અજ્ઞાન હોય તો પણ હોમ લોનમાં તો કોઈ ફોરક્લોઝર ચાર્જ નથી, બાકીની લોનમાં એ તકલીફ થઈ શકે. સો આ બેઝિક એવી વસ્તુ છે કે એઝ અ કસ્ટમર આપણે ધ્યાન રાખવું જોઈએ. આ બેઝિક એવી વસ્તુ છે કે જો એઝ અ કસ્ટમર આપણે આ ભૂલથી બચીએ ને તો આપણે આપણી લોનમાં લાખો રૂપિયાનો બેનિફિટ ક્યાંક ને ક્યાંક થઈ શકે. તમે ફોરક્લોઝરનું કીધું અત્યારે, તો એની ચાર્જની પ્રોસેસ કઈ રીતે હોય છે જરાક સમજાવો. બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. લોકો લોન લેતી વખતે એટલા બધા એક્સાઇટેડ હોય, બધી વસ્તુ જોવે, પણ એ ના જોવે કે આને બંધ કરવામાં કેવડું અઘરું પડવાનું છે આગળ જતાં. બરાબર. હું તમને વાત કરું ને, આ ઘણીવાર અભિમન્યુ આપણે જે હતો એ 7 કોઠાના યુદ્ધ જેવું થઈ જાય, અંદર ઘૂસી જાય, બહાર નીકળી ના શકે. ઘણા કસ્ટમરની હાલત એવી હોય, લોન લેવાય તો જાય, પછી બંધ કરવાનો ચાર્જ એવડો હોય ને કે એ બંધ ન થાય ઘડીકમાં પછી, અને એ પોસાય નહીં, પરવડે નહીં. આપણે એમ થાય કે આવડો ચાર્જ કરીને થોડીક લોન બંધ કરાવે. હા બરાબર. તો ફોરક્લોઝર ચાર્જ રિલેટેડ બહુ ઇમ્પોર્ટન્ટ આરબીઆઈની ગાઈડલાઈન એવી છે કે જે 1 જાન્યુઆરી 2026 પછી લાગુ પડવાની છે. બહુ જ સમજવા જેવી વાત છે કે જે પણ લોન સેન્કશન થયેલી હોય 1 જાન્યુઆરી 2026 પછી, સેન્કશન અને ડિસ્બર્સ બે, તો એમને આ બધું રૂલ્સ લાગુ પડશે. તો પહેલો નિયમ એ છે કે તમારી લોન ફ્લોટિંગ રેટવાળી હોવી જોઈએ. ફ્લોટિંગ એટલે આ રેપો રેટ વધે ત્યારે વધે, ઘટે ત્યારે ઘટે. આવી ફ્લોટિંગ રેટવાળી લોન તમે લીધેલી છે, ઇન્ડિવિજ્યુઅલ નામ ઉપર લીધેલી છે, વ્યક્તિગત નામ ઉપર, અને નોન બિઝનેસ પર્પઝ માટે લીધેલી છે. બિઝનેસ પર્પઝ નથી, જેમ કે કાર લોન છે, એજ્યુકેશન લોન છે, અથવા પર્સનલ નામ ઉપર કંઈ મોર્ગેજ લોન લીધેલી, બિઝનેસ પર્પઝ નથી, એવા કોઈ પણ લોનમાં હવેથી ફોરક્લોઝર ચાર્જ નહીં લાગે. વાહ. આરબીઆઈ બહુ સ્ટ્રિક્ટ થઈ ગઈ. બીજી વસ્તુ, કોઈ લોકિન પીરિયડ નહીં લાગે. પહેલાં બેંક શું કરતી, તમે લોન લઈ લીધી 6 મહિના સુધી તો બંધ કરાવી જ ના શકો, વર્ષ દિવસ સુધી તો બંધ ના જ કરાવી શકો, તમારા હપ્તા ભરવાના છે, એને લોકિન પીરિયડ કહેવાય. હવે આરબીઆઈ કીધું કોઈ લોકિન પીરિયડ નહીં આ લોકોને. બીજી વસ્તુ, ફ્લોટિંગ રેટવાળી લોન છે, ઇન્ડિવિજ્યુઅલ નામે લોન છે, પણ પર્પઝ બિઝનેસ પર્પઝ છે, ધંધાકીય યુઝ માટે લીધેલી છે. તો એમાં 2 ક્રાઇટેરિયા આરબીઆઈ નક્કી કર્યા કે સૌથી પહેલાં તો જો એ લોન તમે બેંકમાંથી લ્યો, બરાબર, તો કોઈ ચાર્જ લાગશે નહીં, ભલે નોન બિઝનેસ પર્પઝ માટે કેમ નથી. પણ જો તમે એ લોન છે એ રિજનલ રૂરલ બેંકમાંથી લ્યો, સેન્ટ્રલ રૂરલ બેંકમાંથી લ્યો, કોઈ કોઓપરેટિવ બેંકમાંથી લ્યો, તો તમને ફોરક્લોઝર ચાર્જ લાગશે. પણ જો તમારી લોન 50 લાખ પ્લસની હશે તો જ. 50 લાખ નીચેની જો લોન હશે તો એમાં પણ ફોરક્લોઝર ચાર્જ લાગશે નહીં. સો આ ઇમ્પોર્ટન્ટ બદલાવ છે. અને આરબીઆઈ એ પણ કીધું કે દરેક બેંકે કસ્ટમરને એના સેન્કશન લેટરમાં બધી વસ્તુ ઉલ્લેખ કરીને આપવાનો છે. કાંઈ અંધારામાં રાખવાનું થતું નથી, કોઈ પણ જાતની છુપી કન્ડિશન રાખવાની નથી. સેન્કશન લેટરમાં લખવાનું છે, લોન એગ્રીમેન્ટમાં લખવાનું છે, અને કી ફેક્ટની જે સીટ હોય એમાં પણ આ વસ્તુ મેન્શન કરવાની છે. સો આ ફોરક્લોઝર ચાર્જ બહુ ઇમ્પોર્ટન્ટ છે. યસ. ઘણા બધા લોકો હોમ લોનનો ટેન્યોર હોય છે, એ કોઈક 20 વર્ષ, કોઈક 25 વર્ષ રાખતું હોય, તો જેટલો છે અહીંયાથી એ લોકોને 50% ટાઈમ પીરિયડમાં લોન પૂરી કરવી હોય, તો એના માટે શું સ્ટેપ્સ લેવાના? લોનની બાબતમાં એક અતિશય મહત્વપૂર્ણ બાબત કોઈ હોય ને
તો એ છે કે પ્રી પેમેન્ટ. આપણે આપણી લોનમાં હપ્તા સિવાય થોડા રૂપિયા જમા કરાવીએ ને તો એની ઇમ્પેક્ટ બહુ મોટી હોય અને 100માંથી 90 લોકો આને ટોટલી ઇગ્નોર કરતા હોય. આનો બેનિફિટ લાખો રૂપિયામાં જતો હોય, લાખો રૂપિયામાં. હું તમને કહું ને કે આપણે જે લોન લઈને કસ્ટમર શું જોવે કે મેં લોન લીધી, મને વ્યાજ કેટલું લાગ્યું, 8.5% આવ્યા, 9% આવ્યા, 9.25% આવ્યા, એની ઉપર જ ફોકસ કરતો હોય. ખાલી પ્રોસેસિંગ ફી ઉપર ફોકસ કરતો હોય, મને કેટલો ઓછો ખર્ચો થયો. પણ લોન લેતી વખતે ખાલી આ ઇમ્પોર્ટન્ટ પેરામીટર નથી. કોઈ પણ તમે લોન લ્યો ને તો કોઈ પણ લોન ઉપર લાગતું ટોટલ વ્યાજ અને એના વર્ષો, એટલે કેટલા વર્ષ માટે તમે લોન લીધેલી છે ને એની બે વચ્ચે ગાઢ સંબંધ છે. કોઈ વ્યક્તિ 1 કરોડની લોન 30 વર્ષ માટે લે ને હોમ લોન, તો 1 કરોડ ઉપર બની શકે કે 2.5 કરોડ 3 કરોડ રૂપિયા એ વ્યાજ ચૂકવે. કેન યુ ઇમેજિન? આવડું મોટું એક મકાન તમે લ્યો ને બેંક તમારા માટે 2 મકાન, તમારા વ્યાજથી બીજા 2 મકાન લઈ લેતી. હવે એ જ લોન તમે 10 વર્ષ માટે લ્યો તો એ જે 2 કરોડનું વ્યાજ હોય બની શકે કે 1 કરોડની અંદર આવી જાય. સો આવડો મોટો ડિફરન્સ થતો હોય. એટલે ટેન્યોર છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ મહત્વનો પાર્ટ છે. પણ ઘણા કેસમાં કેવું થાય, કસ્ટમર એટલા માટે લાંબો ટેન્યોર પસંદ કરે કે હપ્તો એને પોસાતો ના હોય. એમ કે ભાઈ મારે 10 વર્ષ માટે લોન લેવી, પણ હપ્તો ક્યાં ભેગું થાય મારું? ઇન્કમ નથી. હવે કમિટમેન્ટ થઈ ગયું, તમે એકવાર માનો કે તમે લઈ લીધો કે 10 વર્ષ માટે તમે લોન લઈ લીધી, તો મોટો હપ્તો આવી ગયો, પછી કમિટમેન્ટ થઈ ગયું, નો ફૂલફિલ થાય તો ધંધે લાગ્યા. તો એ કે મારે છે ને હપ્તો નાનો આવે ને એવું કરવું છે ને વ્યાજે વધારે નથી ભરવું. તો એના માટે શું કરવું કે તમારો હપ્તોય નાનો આવે અને લોન ઉપર વ્યાજે વધારે ન લાગે. એના માટે પ્રી પેમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમજો 25 વર્ષની લોન હોય ને એ વ્યક્તિ 10 વર્ષમાં પૂરી કરી શકે. હું તમને એક એક્ઝામ્પલ આપું. કોઈ વ્યક્તિ પોતાના 12 મહિનાનો જે માનો હપ્તો છે તો એક હપ્તો એક્સ્ટ્રા ભરે ને, એક જ હપ્તો, માનો કે તમારો 50,000નો હપ્તો આવે છે તો 50,000 તમે રેગ્યુલર તો ભરો જ છો, પણ એક હપ્તો એક્સ્ટ્રા ભરી નાખો. 50,000 સિવાયનો 13મો હપ્તો 50,000 રૂપિયા તમે જમા કરાવી દો તો એ 50,000 રૂપિયા તમારા બેંકના પ્રિન્સિપલ અમાઉન્ટમાં જમા થાય લોનના. તો એ 50,000 રૂપિયા તમારી લોનના પ્રિન્સિપલમાં જમા થાય અને એની ઇફેક્ટ બહુ મોટી આવે. 25 વર્ષની લોન તમારી, તમને કહું ને 13-14 વર્ષમાં પતી જાય. બરોબર, સારામાં સારું. હવે માની લો કે તમે કોઈ વ્યક્તિ એવું કરે છે કે માની લો કે 25 વર્ષની લોન છે અને એમાં 5% એક્સ્ટ્રા હપ્તો ભરે છે. એટલે 50,000નો હપ્તો છે તો 5%, એટલે પહેલાં RBI અલાઉ ન કરતી, હવે અલાઉ કરી નાખ્યું છે કે તમે હપ્તો મોટો કરી શકો. તો 50,000નો હપ્તો બીજા વર્ષે 55,000નો કરી નાખે, 10% એડ, 5% એડ કર્યું. માની લો કે 50,000નો હપ્તો છે એમાં 5% એડ કરી નાખ્યું, તો 50,000ના 5% એટલે 2,500 રૂપિયા મોટો હપ્તો કરી નાખે. એવી રીતે 5% એડ કરતો જાય ને તો પણ એની 25 વર્ષની લોન બની શકે કે 20 વર્ષમાં પૂરી થઈ જાય. અને કોઈ વ્યક્તિ આ બે વસ્તુને કમ્બાઈન કરે ને તો 25 વર્ષની લોન 10 વર્ષમાં પૂરી થઈ જાય. ઓકે. સો આ બધી વસ્તુ એવી છે કે આપણે લોનમાં એ ચેક કરવું જોઈએ. અમે લોકો આના માટે સ્પેશિયલ એક ડેડિકેટેડ કેલ્ક્યુલેટર બનાવેલું છે કે જેમાં એ પોતાની ઇન્ફોર્મેશન નાખે, પોતાની લોનની અમાઉન્ટ નાખે અને પોતે એમ નક્કી કરે કે ભાઈ હું દર વર્ષે લાખ રૂપિયા જમા કરાવું તો લોનમાં શું ઇફેક્ટ આવે. કોઈ વ્યક્તિ એમ નાખે કે મેં ટોટલ 10 વર્ષની લોન લીધેલી છે, 13મા મહિને હું 5 લાખ રૂપિયા એક સાથે જમા કરાવું તેની શું ઇફેક્ટ આવે. તો કસ્ટમર આ બાબત પ્રત્યે અવેર થાય ને તો લોનમાં બહુ મોટો એને કેલ્ક્યુલેટિવ રહેવું જોઈએ લોકો. એક્ઝેક્ટલી. યસ. કોઈને પ્રોપર્ટી કે બિઝનેસ એક્સપાન્શન માટે સબસિડીની ઓપોર્ચ્યુનિટીઝ ઓપ્શન જોતા હોય માર્કેટમાં, તો એના માટે એમને ઇન્ફોર્મેશન આપવી છે. હવે લોનમાં અનેક જાતની સબસિડીઓ લાગુ પડતી હોય. મેજોરિટી કેસીસમાં MSME જે બિઝનેસમેન હોય ને એમના માટે લાગુ પડતી હોય. MSMEમાં બધા આવી જાય. તમે આમ કન્સિડર કરવા જાઓ ને માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝમાં ઓલમોસ્ટ 500 કરોડથી નીચેના ટર્નઓવરવાળા બધા કન્સિડર થતા હોય, એટલે મોટાભાગના બધા લોકો આવી જતા હોય. તો MSME બિઝનેસમેનને બધી સબસિડીનો લાભ મળતો હોય. સબસિડી કોને મળે અથવા કયા પર્પઝ માટે તમે લોન લીધેલી છે ને સબસિડીમાં એ બહુ મહત્ત્વનું છે. જો મેજોરિટી જે સબસિડી આપણે જોઈએ ને MSMEમાં એ 2 પર્પઝ માટે તમે જો લોન લીધી હોય ને તો જ મળતી હોય. એક તો કન્સ્ટ્રક્શન માટે, એટલે તમે કારખાનાને બાંધકામ કરો છો તો એને ટર્મ લોનમાં એ પાર્ટ કહેવાય, તો એમાં તમને સબસિડી મળે. તમે મશીનરી લ્યો છો તો મશીનરી લેવા માટે એ ટર્મ લોનનો પાર્ટ જ છે, તો એમાં તમને સબસિડી મળી શકે. તો તમે જગ્યા તમારા ખર્ચે લઈ લીધી, એની ઉપર તમે બાંધકામ કર્યું એની લોન મળી ગઈ, તમે મશીન લઈ આવ્યા એની લોન મળી ગઈ, તો આ 2 ઉપર તમને સબસિડી મળે. આ ઉપરાંત તમે વર્કિંગ કેપિટલ માટે જે લોન લ્યો, એટલે કે CC આપણે જેને કહીએ કેશ ક્રેડિટ, એમાં સબસિડી ન મળે. ગવર્મેન્ટની કોઈ એક એવી યોજના નથી જેમાં તમને વર્કિંગ કેપિટલમાં સબસિડી મળતી હોય. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. બીજી વસ્તુ, ઘણા લોકો કહેતા હોય કે ભાઈ મારી પાસે તો યાર રોકડા પૈસા પડ્યા છે મશીન લેવાના, તો શું કરું, મારે લોન લેવી જોઈએ. આવા પ્રશ્ન આવતા હોય કે ભાઈ આપણે લોનની જરૂર જ નથી, આપણે તો ભાઈ ક્યાં આપણે પૈસા પડ્યા છે.
તો ઘણા કેસમાં એવું હોય કે તમારી પાસે પૈસા પડ્યા હોય ને એના કરતાં તમે લોન લ્યો ને મશીન ઉપર તો તમને બેનિફિટ થતો હોય. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે અત્યારે ગુજરાતમાં 3 અલગ અલગ તાલુકા કેટેગરીમાં ડિવાઈડ કર્યા: વિકસિત તાલુકા, વિકાસશીલ તાલુકા અને અવિકસિત તાલુકા. હવે માની લો કે એણે મશીનરી લોન લીધી, 1 કરોડની સામે 75 લાખ રૂપિયાની એને મશીનરી લોન લીધી, અને માની લો કે અવિકસિત તાલુકામાં છે તો અહીંયા 25% એને ડાયરેક્ટ કેપિટલ સબસિડી મળે. એટલે 75 લાખના 25% એટલે 18 લાખ ને 75,000 રૂપિયા ડાયરેક્ટ એને સબસિડી મળે. સમજો. અચ્છા. જે પૈસા ઉપર માનો જે મશીન લેવા ઉપર 1 રૂપિયાનો ફાયદો નહોતો, એ જ મશીન લેવામાં સરકાર તમને 18,75,000ની પહેલાં સહાય કરી દે. હવે તમને એમ થાય કે એ તો ઠીક છે, સરકાર સહાય કરવા માન લોનનું વ્યાજે ભરવું પડે ને, તો એમાં સરકારે કીધું છે કે 7% સુધી વ્યાજ સહાય આપશું તમને. 7% સુધી વ્યાજ છે. એટલે તમે માનો 9%ની લોન લીધી હોય, તમને 2%માં લોન પડે. 2%માં તમને પૈસા વાપરવા મળે છે. 18,75,000 રૂપિયા ડાયરેક્ટ તમને સરકાર ખાતામાં જમા કરે છે. તો પછી તમારા પૈસે મશીન લેવાય કે લોન લઈને મશીન લેવાય? તમે મને કહો. 100% લોનથી બેનિફિટ સારો મળે. તો આ જ્યારે આપણે સબસિડીને અન્ડરસ્ટેન્ડ કરીએ ને કે ભાઈ અત્યારે હવે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ તમે ડેટ કોઈ એમ કહેતા મળે કે એની શું ગેરંટી? આ તો બધી સરકાર વાતો કરે. તમે ડેટા જોઈ આવો કેટલા લોકોને મળી છે. આસપાસના તમે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જઈને તમે 10 કારખાનામાં પૂછો કેટલા લોકોને સબસિડી મળી. 10 માં જ બની શકે 3 થી 4 લોકોને મળી હોય. એનો મતલબ એકચ્યુઅલ કેસમાં મળે. તમને નથી મળી એનો મતલબ કે તમે કાં તો એની ઉપર મહેનત નથી કરી, તમે એની ઉપર કાંઈ રિસર્ચ નથી કર્યું, અથવા તમે તમારી રીતે દબદબાયું તો ન મળે ભાઈ. હા, બરોબર. સબસિડી તો છે જ, તમે પ્રોપર પ્લાનિંગ કરો તો બેનિફિટ મોટો થાય. એ જ રીતે માની લો કે ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટેડ હોય તો એના માટે અલગ સબસિડી છે. કોઈ વ્યક્તિ એગ્રીકલ્ચરની એગ્રી પ્રોસેસિંગનો બિઝનેસ હોય એમના માટે અલગ અલગ સબસિડી છે. એગ્રી માટે AIF કરીને સ્કીમ છે, ફૂડ માટે PMFME કરીને સ્કીમ છે. સ્ટાર્ટઅપ માટે કંઈ? હા, સ્ટાર્ટઅપ માટે એ આખો અલગ ટોપિક છે. સ્ટાર્ટઅપની આપણે હમણાં વાત કરીએ, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક, તમે યાદ રાખજો, આપણે આની ઉપર વાત કરીએ. તો એના માટે અલગ સ્કીમ છે. 3 કરોડ રૂપિયા સુધીની PMFMEમાં 3 કરોડ રૂપિયા સુધીની સબસિડીની જોગવાઈ છે આ બધી સ્કીમ્સમાં મેક્સિમમ. AIF સ્કીમ તમને વાત કરું, એગ્રી પ્રોસેસિંગનો કોઈ બિઝનેસ કરે 3% એક્સ્ટ્રા વ્યાજ સહાય સરકાર આપે. સો આ બધી સ્કીમ્સ એવી છે કે એઝ અ MSME બિઝનેસમેન આપણે જો ધ્યાન રાખીએ, આપણે જો અન્ડરસ્ટેન્ડ કરીએ ને તો આનો મોટો બેનિફિટ થાય. યસ. અત્યારે ઘણા બધા યુથ આપણા પોડકાસ્ટ જોવે છે, તો એ લોકોને રિયલ એસ્ટેટ કે કોઈ પણ ફિલ્ડમાં સ્ટાર્ટઅપ વિશે પ્લાનિંગ કરતા હોય તો એને સબસિડી કે ફંડિંગ રિલેટેડ કંઈ અટકતું હોય તો એમાં એલિજિબિલિટી સબસિડીના ક્રાઇટેરિયા કઈ રીતે હોય? સ્ટાર્ટઅપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ગવર્મેન્ટ એની ઉપર બહુ ફોકસ કરે છે અને ઘણા બધા નવા યંગસ્ટર્સ અત્યારે સ્ટાર્ટઅપ ઉપર કામ કરે છે. સ્ટાર્ટઅપ કોને કહેવાય ને પહેલાં એ સમજવું જરૂરી છે. ટ્રેડિશનલ બિઝનેસ અને સ્ટાર્ટઅપ વચ્ચે ડિફરન્સ શું ને એ સમજવું જરૂરી છે. જુઓ, સ્ટાર્ટઅપમાં તમે સર્ટિફિકેટ સ્ટાર્ટઅપનું લઈ લીધું, તમે એના ટેક્સ બેનિફિટ લઈ લીધા, ને એ તો ઠીક છે, એ તો મળે ને લેવાય જોઈએ બધા, એમાં કંઈ ખોટું નથી. 3 વર્ષ સુધી તમને ટેક્સનો હોલિડે મળે, સ્ટાર્ટઅપના સરકારી બેનિફિટ મળે, નાના ઘણા બધાના મિસેલેનિયસ બેનિફિટ હોય તમને મળે, એ ઠીક છે. પણ તમારો બિઝનેસ સ્ટાર્ટઅપ છે કે ટ્રેડિશનલ બિઝનેસ છે કેમ ખબર પડે? સાચો ફાયદો તો સ્ટાર્ટઅપનો એ છે કે એની સ્કેલેબિલિટી. માની લો કોઈ એમ કે મેં ભાઈ CNCનું મશીન 2 મશીન લઈ અને માનો મેન્યુફેક્ચરિંગ ચાલુ કરું, મારે સ્ટાર્ટઅપની સ્કીમનો બેનિફિટ લેવો ન મળે ભાઈ, ગ્રાન્ટ ન મળે. કેમ? કારણ કે ટ્રેડિશનલ બિઝનેસ છે. સ્ટાર્ટઅપની એક મોટી બ્યુટી એ છે કે સ્ટાર્ટઅપ હંમેશા સ્કેલેબલ હોય, એમાં એક્સપોનેન્શિયલ ગ્રોથની પોસિબિલિટી હોય. એક્સપોનેન્શિયલ ગ્રોથ એટલે કોને કે જેમાં 1 કરોડનું ટર્નઓવરમાંથી 10 કરોડ ટર્નઓવર થાય, 10 કરોડમાંથી 100 કરોડ ને 100 કરોડમાંથી 1000 કરોડ તક ટર્નઓવર થવાની પોસિબિલિટી હોય. એ લેવલના સ્કેલની પોસિબિલિટી હોય. એવો કંઈક પ્રોબ્લેમ તમે સોલ્યુશન કરતા હોય કે જે મોટા ભાગના લોકોને માસ અપીલ કરતો હોય, એવી કંઈક એક્ઝિસ્ટિંગ પ્રોસેસ છે કે જે ઇનએફિશિયન્ટ પ્રોસેસ છે, એનામાં એફિશિયન્સી તમે લઈ આવતા હોય. જેમ કે પહેલાં SMS હતા, આપણે SMS ચાલતા પહેલાં, બરાબર. હવે SMSની પ્રોસેસ હતી ને ઇનએફિશિયન્ટ પ્રોસેસ હતી. રિયલ ટાઈમ તમને ખબર ન પડે, તમે સામેવાળાએ મેસેજ જોયો કે નહીં, ડિલિવર થઈ ગયો, જોયો કે ન જોયો એ ખબર ન પડે, ઇમેજ તમે મોકલી, ઘણી બધી ઇનએફિશિયન્સી હતી. વોટ્સઅપ આવ્યું તો ઇનએફિશિયન્સી એને દૂર કરી નાખી અને બહુ ઇઝી વેમાં એ જે મેસેજિંગની સિસ્ટમ હતી એને એ લોન્ચ કરી, એટલે એ ગ્લોબલી હિટ ગયું. તો એ જે એક્ઝિસ્ટિંગમાં જે પ્રોબ્લેમ હતા એને એ લોકો સોલ્વ કર્યા, તો એ સ્ટાર્ટઅપ છે.
તો એવા બિઝનેસ મોડેલ કે જેમાં સ્કેલેબિલિટી પોસિબલ હોય, એવો બિઝનેસ કે જે મોટા પ્રોબ્લેમનો સોલ્વ કરતો હોય, એવો બિઝનેસ કે જે એક્ઝિસ્ટિંગ ઇનએફિશિયન્સીને એફિશિયન્ટ બનાવતો હોય, એ એકચ્યુઅલ કેસમાં સ્ટાર્ટઅપ છે. અને જો તમારી પાસે એવો બિઝનેસ આઈડિયા છે તો તમને ફંડનો પ્રશ્ન જ નહીં આવે, હું તમને કહી દઉં. એનું કારણ એ છે કે એના માટે ગવર્મેન્ટ ઘણું બધું ફોકસ્ડ વેમાં કામ કરે છે. તમારે ખાલી અવેર થવાની વાત છે. પહેલી સૌથી ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે સ્ટાર્ટઅપ સીડ ફંડ સ્કીમ, કે જેમાં તમે તમારો બિઝનેસ આઈડિયા સ્ટાર્ટઅપ સીડ ફંડ સ્કીમનું જે બિઝનેસ ગવર્મેન્ટનું પોર્ટલ છે ત્યાં તમે સબમિટ કરાવો. પહેલાં તો સ્ટાર્ટઅપ સર્ટિફિકેટ લેવું પડે, પછી આ બધું ચાલુ થાય. સર્ટિફિકેટ લઈ લીધું, એ ઓનલાઈન જ મળી જાય. પછી તમે તમારો બિઝનેસ આઈડિયા ત્યાં સબમિટ કરાવો. પછી એની જ્યુરી હોય, ચેક કરે કે તમારો બિઝનેસ ખરેખર ટ્રેડિશનલ છે કે સ્ટાર્ટઅપવાળો છે. જો એ સ્ટાર્ટઅપવાળો હોય, સ્કેલેબલ બિઝનેસ મોડેલ હોય, તો એ લોકો તમને ત્યાં બોલાવે અને તમને કહે, પહેલાં તો તમને ઇન્ક્યુબેટરના ઓપ્શન આપે. અક્રોસ ઇન્ડિયામાં ઇન્ક્યુબેટર એટલે શું કે તમને હેલ્પ કરે. માનો કે બાળક હોય તો એને ઘણા બાળકને આપણે કાચની પેટીમાં રાખીએ અને ઇન્ક્યુબેશન કહેવાય. માનો પક્ષી હોય તો ઈંડાને સેવ તો ઇન્ક્યુબેશન છે. તો આ બધા સ્ટાર્ટઅપ હોય તો એની પાસે આઈડિયા છે, પણ એને ઇન્ક્યુબેશનની જરૂર પડે, એને હૂંફની જરૂર પડે, એને સપોર્ટની જરૂર પડે. તો એવા કેટલા બધા ઇન્ક્યુબેટર્સ છે. IIM અમદાવાદનું પોતાનું ઇન્ક્યુબેટર છે, જે એશિયાની ટોપ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ કહેવાય. એવી રીતે મલ્ટિપલ ઇન્ક્યુબેટર્સ છે. એટલે જે સ્ટાર્ટઅપ એમાંથી કોઈ પણ 2 કે 3 ઇન્ક્યુબેટરને ચૂઝ કરી શકે, એની સાથે વાત કરી શકે, ત્યાં બિઝનેસ આઈડિયાને પ્રેઝન્ટ કરી શકે. એના આઈડિયા જે છે એને એક્ઝિસ્ટિંગમાં કઈ રીતે પિચ કરવો, કઈ રીતે માર્કેટ તૈયાર કરવું, કઈ રીતે મિનિમમ વાયેબલ પ્રોડક્ટ ડિઝાઇન કરવી, એને અન્ડરસ્ટેન્ડ કરી શકે. એ થઈ જાય પછી એને પિચ કરવાનું હોય જે જ્યુરી હોય એની સામે. અને પછી ત્યાં એને 50 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે કન્વર્ટેબલ ડિબેન્ચરના ફોર્મમાં અને રેપો રેટના ભાવમાં, એટલે 5.5-6% એને એ મળી શકે લોન. અને એમાં 1 વર્ષથી લઈને 2 વર્ષનો મોરેટોરિયમ પીરિયડ એમાં મળી શકે, એટલે હપ્તા ત્યાં સુધી નહીં ભરવાના. આ ઉપરાંત 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળી શકે કે જે પૈસા પાછા આપવાના જ નથી સરકારને. આ પહેલી બેનિફિટ થયો. આ ઉપરાંત જો ખરેખર સ્ટાર્ટઅપનો સ્કેલેબલ આઈડિયા હોય તો અત્યારે ઇન્ડિયામાં કેટલા બધા એવા વેન્ચર કેપિટલ ફંડ છે, એન્જલ ઇન્વેસ્ટર ફંડ છે કે જે તમને સપોર્ટ કરી શકે. સો સારો બિઝનેસ આઈડિયા છે, સ્કેલેબલ બિઝનેસ આઈડિયા છે, એ લોકો માટે અનલિમિટેડ પોસિબિલિટી છે. પણ ટ્રેડિશનલ બિઝનેસને તમારે સ્ટાર્ટઅપમાં ખપાવવો છે અને એ જો ન ખપે તો એવું કેવું છે કે ભાઈ આમાં તો ક્યાં બધી વાતો થાય, ક્યાં લોનનું તો મળતી નથી, ગ્રાન્ટું તો મળતી નથી, તો એવી રીતે પોસિબલ જ ના થાય. તમારો બિઝનેસ એલિજિબલ નથી એ વસ્તુ માટે. હા, તો પોસિબલ. એના માટે ટ્રેડિશનલ MSME સબસિડી છે, એ લઈ લ્યો તમે, એ છે જ ઓપ્શન છે જ. કોઈ પણ વ્યક્તિ બિઝનેસ માટે લોન લેતો હોય અથવા રેસિડન્સ માટે લેતો હોય તો આ બેમાં ડિફરન્સ શું છે? હવે માની લો કે ઘણા લોકો છે ને મકાન ખરીદવા માટે લોન લેતા હોય. એક બહુ પાવરફુલ ઓથર છે જેનું નામ છે રોબર્ટ કિયોસાકી, અને બહુ મલ્ટિપલ બુક્સ લખેલી છે. રિચ ડેડ પુઅર ડેડ છે, કેશ ફ્લો ક્વોડ્રન્ટ છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહે કે જ્યારે તમે તમારું પહેલું મકાન લ્યો ને, એ તમારી એસેટ નથી, તમારી લાયાબિલિટી છે. અને તમે એવી જગ્યાએ મને કોઈ પ્રોપર્ટી લ્યો, મને બીજું મકાન લ્યો તો તમે ભાડે ચડાવો તો તમારા માટે એસેટ છે, કારણ કે એનાથી ઇન્કમ જનરેટ થાય. તમે બિઝનેસ પર્પઝ માટે તમે કંઈ પણ પ્રોપર્ટી લ્યો, કંઈ કારખાનું લ્યો તો તમારી એસેટ છે, કારણ કે ઇન્કમ જનરેટ થવાની છે. એટલે એઝ અ બિઝનેસમેન આપણે એ જોવું પડે કે આપણે ખરેખર એસેટ ક્રિએટ, કે આપણને લાગે કે આપણે એસેટ ક્રિએટ કરીએ પણ કે લાયબિલિટી ક્રિએટ નથી કરતા ને. ઘણા મેં એવા જોયેલા છે જેની કેપેસિટી ના હોય, કેપેસિટી નથી જેટલી, બરાબર, કરોડનું મકાન લે અને એની ઉપર 40 લાખનું ફર્નિચર કરે, 1 કરોડ 40 લાખ રૂપિયાની ઘૂસી ગયા, પછી એમાં બિઝનેસમાં કારખાનામાં અઘરું પડતું હોય, એની સાયકલ મેચ ન થતી હોય. હવે જે એમાં ઇન્વેસ્ટ થઈ ગયા હોય, બરાબર, ને એ જે 40 લાખનું જે ફર્નિચર કર્યું ને વેચવા જાય ફર્નિચરનો 1 રૂપિયો ન આવે અથવા બહુ ઓછી અમાઉન્ટ આવે. એટલે એને એવી બધી લાયબિલિટી ક્રિએટ કરી નાખી કે જો એકચ્યુઅલ કેસમાં એ બિઝનેસમાં જાય તો એને બેનિફિટ થઈ શકે એમ હતો, પણ એને લાયબિલિટી કરી નાખી. હા, કોઈક પાસે 100 કરોડ રૂપિયા નાખી દે ને એ માનો 2 કરોડનું ફર્નિચર કે એમાં કાંઈ ફેર ન પડે, એને કાંઈ ફેર જ નથી પડતો. પણ તમે કટોકટીમાં ચાલો છો ને તમે મોટા લેવલની લાયબિલિટી ક્રિએટ કરી નાખો ઇમોશન્સમાં બહીને કે ભાઈ આવડું મકાન કર્યું છે તો ભાઈ ફર્નિચર તો એક જ વાર કરવું છે ને, ઠોકી દો ને. તો એટલે ઘણીવાર ઇમોશનલ અમુક આપણે બાઇંગ ડિસિઝન લેતા, લોજિકલ વેમાં. હા, લોજિકલ વેમાં એમાં આપણે જવું જરૂરી છે કે ભાઈ આપણે ખરેખર એસેટ ક્રિએટ કરીએ છીએ, ખરેખર લાયબિલિટી ક્રિએટ કરીએ છીએ કે નહીં. તમને કહું ને, લોન છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. ઘણા લોકો લોનથી ભાગતા હોય કે ભાઈ લોન તો લેવાય જ નહીં. તો કેવા વ્યક્તિએ લોન લેવી જોઈએ? એવા વ્યક્તિએ જ લોન લેવી જોઈએ કે જેની પાસે એવું બિઝનેસ મોડેલ છે કે જેમાં માની લો કે તમે 100 રૂપિયાની લોન લીધી, 7% લોન લીધી એટલે 7 રૂપિયા એક્ઝામ્પલ તરીકે વ્યાજ આવવાનું છે, પણ તમારી પાસે બિઝનેસ મોડેલ એવું છે કે જે તમને 100 રૂપિયાની સામે 17 રૂપિયા કમાઈને દે છે, તો તમને બેંકના 7 રૂપિયા ભરવામાં કાંઈ તકલીફ નથી. તમને ખબર છે કે આમાં મેં 100 રૂપિયા નાખ્યા તો મને 107 રૂપિયા, માની લો કે 7 રૂપિયા વ્યાજ લાગવાનું છે, પણ મને એ ધંધો જ
₹17 કમાઈને દે છે, મને શું વાંધો ભાઈ? તો તમે જેવડી મોટી લોન લ્યો ને એવડો મોટો તમે ગ્રોથ કરી શકો. લોન તમારા માટે લિવરેજનું કામ કરે. કેમ આપણે લીવર દઈને ગાડી ભાગવા માંડે તો લોન લિવરેજ તરીકે કામ કરી શકે. પણ જે લોકો સસ્ટેનેબિલિટી માટે લોન લેતા હોય, જેની પાસે બિઝનેસ મોડલમાં ખબર છે કે આમાં ₹100 નાખ્યા ₹7 વ્યાજ આવશે, પણ કમાઈશ તો કદાચ ₹4-5 કમાવું તો કમાવું, પણ આ લોન લઈ તો પછી એના માટે પછી એક બહુ મોટી સાંકળ બની જાય લોન. તો એઝ અ બિઝનેસમેન છે ને, આપણે લોનનું જે પણ ડિસિઝન આપણે લઈએ ને લોન રિલેટેડ, એ ક્યારેય પણ ઇમ્પલ્સિવ ડિસિઝન ના હોવું જોઈએ કે જોયું જશે, થઈ જશે, લોન તો લઈ પછી તો ક્યાં જશે, હપ્તો તો ભરશું જ ને, આવા ડિસિઝન અમુક લેતા હોય, એ ક્યારેય ના લેવા જોઈએ. કારણ કે એકવાર તમારો હપ્તો બાઉન્સ થયો ને પછીની પ્રોસેસ બહુ ગંદી પ્રોસેસ છે. કારણ કે એકવારનો હપ્તો બીજી વાર હપ્તા બાઉન્સમાં વહી જાઓ, કંઈ તમે ત્રીજી વાર હપ્તા બાઉન્સમાં વહી જાઓ, કંઈ તમારું સિબિલ સ્કોર ખરાબ થઈ જાય, કંઈ બેંકોની નોટિસોના તમે જવાબ દેવા માંડો, યુ નેવર નો. એ દલદલ છે. અને પછી આખા ગામમાં વાવલતો હોય, કોઈ દી જિંદગીમાં લોન ન લેતો બેટા. કેમ? કારણ કે એને પોતે રાઈટ વેમાં, પણ તમારી પાસે સારું બિઝનેસ મોડેલ છે તો દુનિયાના મોટા મોટા ખરબોપતિઓ લોન લે, કરોડો રૂપિયાની લોન લે છે. તમે મને ઇન્ડિયાનું એક બિઝનેસ હાઉસ એવું બતાવો કે જે ટોપ 10 બિઝનેસ હાઉસ હોય જેની કરોડ લોન ન ચાલતી હોય. બધાની લોનો ચાલે છે કારણ કે એનું બિઝનેસ મોડેલ એને સપોર્ટ કરે છે. તો આ વસ્તુ જરૂરી, લોન લેતા પહેલાં આપણે શાંતિથી બેસી અને કોઈ પણ ઇમ્પલ્સિવ ડિસિઝન ના લઈએ. આપણે આપણા બિઝનેસને અન્ડરસ્ટેન્ડ કરીએ ને અકોર્ડિંગલી આપણે લોન લઈએ ને તો લોન હંમેશા આશીર્વાદ રૂપ જ છે. બાકી પછી કહેતો હોય કે લોનનું ભાઈ મતલબ એ થાય કે ન લો, ઊંધું કરીને બેઠો હોય. આવા માર્કેટમાં રખડે જ છે પબ્લિક એમ. કેવિનભાઈ, તમે હોમ લોન ઇન્ડસ્ટ્રીમાં આટલા બધા યશથી જો, તો તમારા એક્સપિરિયન્સ ને જર્ની પ્રમાણે એવો કયો બિગેસ્ટ બ્લન્ડર છે આ ઇન્ડસ્ટ્રીનો કે જે ન થવું જોઈએ પણ થાય છે? સૌથી મોટામાં મોટું બ્લન્ડર કસ્ટમર કરતા હોય ને તો એ છે કે તમે કદાચ ન્યૂઝ જોયો ખબર, પાન કાર્ડ અને આધાર કાર્ડ ઉપર લોન લ્યો. મલ્ટિપલ એપ્લિકેશનમાંથી કોઈક પાસે 25,000ની લોન લઈ આવે, કોઈક પાસે 50,000ની, કોઈકની લાખની ને એવી લોનો આપતી હોય આવી એપ્લિકેશન. આવું જિંદગીમાં ક્યારેય ન કરાય. સૌથી પહેલાં એ ના કરવા પાછળનું કારણ એ કે જે વ્યક્તિ માની લો તમે 50,000ની લોન લઈ તમે થયું કે હાલો કાંઈ વાંધો નહીં, લોન લઈને પૂરું કરો ને થઈ જાય, અત્યારે 50,000 મળી ગયા ને વાત થઈ ગઈ પૂરી. પણ સૌથી મોટામાં મોટી તકલીફ એ છે કે 50,000 એ તમે જો લોન લ્યો ને એનું વ્યાજ પહેલાં તો તોતિંગ હોય. બીજી વસ્તુ, જ્યારે તમે લોન લ્યો ને ત્યારે તમારો બધો ડેટા, એટલે તમારો કસ્ટમર, તમારા જે તમારો એડ્રેસ બુકથી લઈને તમારા ફોન, વિડીયો, તમારા ફોટો, બધાના એક્સેસ તમે એ લોકોને આપી દેતા. ડેટા બ્રીચ થઈ ગયો, આખો ડેટા તમે એને આપી દો. કાલ સવારે તમારો એક હપ્તો બાઉન્સ થઈને તો આખા તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં મેસેજ જાય કે આ ભાઈનો હપ્તો બાઉન્સ, આખા ગામમાં તમારું નામ બોલાઈ જાય. તમારા બધા ફોટોઝ એમની પાસે હોય અને કયા લેવલનું હરેસમેન્ટ થાય તમે ઇમેજિન ના કરી શકો એવા કેટલા બધા લાઈવ એક્ઝામ્પલ્સ છે. બીજી વસ્તુ, અમુક લોકો શું કરતા હોય, 50,000નો હપ્તો ન સેટ થાય ને ભરાય નહીં ને એટલે બીજી એપ્લિકેશનમાં જઈને ત્યાંથી બીજી 50,000ની લોન લઈ આવે. પછી એનો હપ્તો ન ભરાય એટલે ત્રીજી જગ્યાએ પાછી 50,000ની લઈ આવે. એટલે 50,000ની લોન લઈને દેવા નીકળો એની 5 લાખે પૂગી જાય. અને પછી એ લોકોની સિસ્ટમ એવી કે હપ્તો બાઉન્સ થાય એટલે પેલી પેનલ્ટી તોતિંગ હોય, હપ્તો બાઉન્સ થાય એટલે એનું વ્યાજ જે હોય એ તોતિંગ. આપણે સિબિલ જેવી સિસ્ટમ નથી હોતી કઈ. એ લોકોનો આ જ કામ છે. એ લોકો સિબિલ નબળું હોય તો આપી દે, ગમે એને આપી દે, ઓછી અમાઉન્ટ, કારણ કે એને ઓછી અમાઉન્ટ આપવી છે. એને ખબર છે ગમે એમ કરીને એના જે કલેક્શનની મેથડ હોય ને એક્સ્ટ્રીમ લેવલની હોય કે જે તમે ઇમેજિન પણ ના કરી શકો. કેટલા બધા લોકોએ બહુ અઘરા ડિસિઝન લઈ લીધા છે આ બધું કર્યા પછી. એટલે એઝ અ બિઝનેસમેન, એઝ અ વ્યક્તિ તરીકે આપણે જોઈએ ને તો આ ટાઈપના બ્લન્ડર ક્યારેય ન કરાય. તમારે તાત્કાલિક પૈસાની જરૂર છે તો તમે હગાવાલા પાસેથી 50,000 રૂપિયા એવડી મોટી કોઈ અમાઉન્ટ નથી, પણ ઇઝી મની પાછળ ના દોડવું જોઈએ. અમુક અકલમઠા એવાય પડ્યા છે, ફરવા જવું હોય ને તો આવી એપ્લિકેશનમાંથી લોનો લઈ લઈએ. આવા લેવલના લોકો પડ્યા છે. હવે પછી ત્યાં તો મજા આવે ફરવા જવામાં, પછી ઘરે આવે ને પછી ખબર પડે કે આ તો બધું અઘરું થઈ ગયું. પછી બીજી વેબસાઇટ ગોતે, પછી બીજી ગોતે, પછી ત્રીજી ગોતે, પછી વેબસાઇટ બધી પૂરી થઈ જાય ને પછી હગાવાલા ગોતે કે ભાઈ આવું થઈ ગયું છે હવે શું કરવું. બરોબર. કારણ કે એની પાસે અત્યારે કોઈ ઓપ્શન ન બચ્યો હોય. એટલે આ બહુ ખતરનાક ઓલું છે ગેમ. આરબીઆઈ આને બહુ ગંભીર રીતે નોંધ લે છે અને આને કઈ રીતે કર્બ કરી શકાય, કઈ રીતે આમાં કંટ્રોલ કરી શકાય એની ઉપર કામ કરે છે. પણ એઝ અ વ્યક્તિગત તમને હું કહું ના, ક્યારેય ન કરાય. આ વસ્તુને પ્યોર અવોઇડ કરવી જોઈએ. પ્યોર, યસ, ડેફિનેટલી અવોઇડ કરવી જોઈએ. સપોઝ કોઈની પ્રોપર્ટી છે, રેલનગરમાં મકાન છે, હવે એને લોન 10 વર્ષથી ઓલરેડી ચાલે છે અને બધું હપ્તા ને ઈએમઆઈ રેગ્યુલર જાય છે, પણ હવે ક્યાંક ને ક્યાંક એના માઇન્ડમાં એવો થોટ છે કે મારે બેંક ટ્રાન્સફર કરવી જોઈએ કે નહીં. તો તમે કંઈક એક્યુરેટ એક્ઝામ્પલ સાથે સમજાવો કે કોને બેંક ટ્રાન્સફર કરવી જોઈએ.
મેં કીધું ને એમ ક્યારેય લોન લીધા પછી એને પહેલાં તો ભૂલી ન જવાય. દર 1.5-2 વર્ષે ચેક કરાય કે ભાઈ અત્યારે મારી જે લોન છે એનો રેટ કેટલો ચાલે છે. માની લો કે અત્યારે તમારી લોનનો રેટ 10% ચાલે છે, પણ માર્કેટમાં એ જ લોનનો રેટ 9% ચાલતો હોય, એનો મતલબ શું થયો કે બેંક તમારી પાસે 1% વધુ ચાર્જ કરે છે. આવું થાય હો, આ ખાલી કહેવાની વાત નથી. કરોડો લોકો વધારે વ્યાજ ભરે છે, કેમ ચેક નથી કરતા? ધીસ ઇઝ નોટ જસ્ટ કાંઈ આપણે ખાલી ટોપિક ઉપર વાત કરીએ એવું નથી, આ રિયાલિટી છે. બરાબર, હવે તમને ખબર પડી કે ભાઈ માર્કેટમાં 9% ચાલે, મારી 10% ચાલે, તો કરવાનું શું તમારે? તો પહેલું વસ્તુ તમારે એને બેંકને તમારે જઈને કહેવાનું, ભાઈ મારી લોનનો રેટ માર્કેટ કરતાં વધારે ચાલે છે, તમે પ્લીઝ ઘટાડી દો. એટલે બેંક એમ કે એક કામ કરો, મને રિક્વેસ્ટ આપી દો, અમે અપ્રુવલ લઈને જેટલો ઘટતો હોય એટલો ઘટાડશું. આ બેંકનો જવાબ હોય. તો હવે બેંક પછી તમને ઇન્ટિમેટ કરે કે ભાઈ તમને એમ કે હાલો કાંઈ વાંધો નહીં, તમારો 9.75 કરે, તોય 75 પૈસાનો ગેપ છે, તમે સમજો. તો તમે બેંકને કહી ગયો ભાઈ 9.75 નહીં, મને 9% કરી દો, કાં મને 9.25 કરી દો, વોટ એવર. બરોબર. હવે બેંક એની ઉપર એમ કે ઓકે ઠીક છે, બે રસ્તા, બે જવાબ આપે. કાં તો બેંક કરી દે, બીજો જવાબ એમ કે ભાઈ અમારાથી નહીં થાય. તો એને કહી દેવાનું ભાઈ તો હું વહી જઈશ બીજી બેંક, તો હું બીજી બેંકમાં ટ્રાન્સફર કરી દઈશ. અને એના માટે તમે વહી જવા માટે સિરિયસ છો, એના માટે તમારે બે રિક્વેસ્ટ આપવાની. પહેલી રિક્વેસ્ટ છે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ, અને બીજી રિક્વેસ્ટ છે ફોરક્લોઝર લેટર. લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ એટલે એવા ડોક્યુમેન્ટનું લિસ્ટ કે જે તમે પ્રોપર્ટીમાં કઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમે બેંકને આપ્યા હતા એનું લિસ્ટ આપે બેંક. અને ફોરક્લોઝર લેટર એટલે કે આજે લોન બંધ કરવાની થઈ, તમારે કેટલા રૂપિયા ભરવાના, એને ફોરક્લોઝર લેટર કહેવાય. આ બે ડોક્યુમેન્ટ માંગો ને એટલે બેંકને ખબર પડી જાય કે આ ભાઈ જવાનો છે, આ સિરિયસ છે. એ સિરિયસનેસ ખાલી વાતું નથી, ખાલી વાતું નથી. એટલે જેટલું તળિયું તમને હોય ની બેંક આપી દે. ખાલી તમે રિક્વેસ્ટ આપો ને તો એટલો ભાઈ, તમે ફેરવતાય નથી, હું તો કહું. પણ ઘણીવાર બેંક એડમન્ટ નીકળે, હઠીલી નીકળે કે ભાઈ નહીં ફેરવું તમારો લોનનો રેટ, તમારી પાસે તો આટલો હું લઈશ જ. તો પછી તમે ડિસિઝન લઈ શકો કે હવે હું બીજી બેંકમાં ચેક કરું કે બીજી બેંક મને 9% આપે કે નહીં. હવે માની લો કે તમારી લોન અત્યારે આઈસીઆઈસીઆઈ બેંકમાં ચાલે છે ને એમ કે હું નહીં ઘટાડું, તમે એચડીએફસી બેંક એમ તમને કહે, એક્ઝામ્પલ આમાં છે કે ભાઈ હું તમને 9% કરી દઈશ. હવે જો આરબીઆઈના ફોરક્લોઝર, હવે મને લોન તમે ટ્રાન્સફર કરો તો એનો ચાર્જ બેંક પહેલાં મારતી, હવે એના રૂલ્સ રેગ્યુલેશન્સથી ચેન્જ થઈ ગયા છે. હવે તમારી લોન ચાલતી હોય તો મોટાભાગની લોનમાં કોઈ ફોરક્લોઝર ચાર્જ આરબીઆઈ નહીં લઈ શકે, બેંક નહીં લઈ શકે. તો મોટાભાગની લોનમાં ફોરક્લોઝર ચાર્જ બેંક નહીં લઈ શકે. એટલે એ ફોરક્લોઝર ચાર્જનો છેદ ઉડી ગયો. હવે માની લો કે બેંક એવું કહે છે કે ભાઈ તમને એચડીએફસી બેંક એમ કે 9% હું આપી દઈશ, તમે ત્યાં બધી પ્રોસેસ કરાવી, અને પ્રોસેસ કરાવી અને તમે તમારી લોનને ટ્રાન્સફર કરી, તો મોટામાં મોટો ફાયદો એ થયો કે તમારો 1% રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટી ગયો. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, તમારી પાસે ત્યારે ઓપ્શન બચે કે તમારે હપ્તાને નાનો મોટો કરવો હોય તો કરી શકો. હપ્તાને ક્યારે નાનો કરાય કે જ્યારે તમે ખેંચાઈ જતા હોય હપ્તો ભરવામાં, ભલે થોડું ઘણું વ્યાજ આવે, પણ તમારે બીજો તો કંઈ ઓપ્શન નથી, તમારે પાસે એક ઓપ્શન છે ત્યારે કરવાનો. બીજું, હપ્તાને મોટો કરવો હિતાવહ છે. ક્યારે મોટો કરાય કે તમે કમ્ફર્ટેબલી ભરી શકો છો તો મોટો કરાય, તમારા ઓવરઓલ વ્યાજમાં તમને બહુ મોટો ફાયદો થાય. એટલે હપ્તાને નાનો મોટો કરવાનો ઓપ્શન બચે, વિન્ડો મળી જાય, વિન્ડો મળે તમે જ્યારે ટ્રાન્સફર કરો ત્યારે. બીજી વસ્તુ, વધારે પૈસાની જરૂર પડે ને તોય બેંક તમને આપી દે. માની લો કે એક્ઝિસ્ટિંગ બેંકમાં તમે 2 વર્ષ 3 વર્ષથી લોન ચાલતી હોય, તમે ફેરવો, હવે 50 લાખની લોન ચાલે, તમે એમ કહો કે હજી 20 લાખ જો આપને મળે ધંધામાં ફાયદો થાય, તો ટ્રાન્સફર કરતી વખતે તમને વધારે પૈસા મળે. ઘણા કેસમાં તો એવું થાય કે હપ્તો એવડો ને એવડો રહીએ, ઉપર 10-15 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા મળી જાય. કેમ? રેટ ઘટી ગયો. તો લોન ટ્રાન્સફર બહુ જ પાવરફુલ વસ્તુ છે. અને લોન ટ્રાન્સફર કરવાના ઘણા બધા બેનિફિટ છે, પણ આંધળું ક્યુ ટ્રાન્સફર ન કરી દેવાય. મેં તમને કીધી, તમે કોઈ પ્રોસેસ ફોલો કરે ને તો ડેફિનેટલી લોનમાં એને બેનિફિટ થાય. હા, કોઈની લોન એનબીએફસીમાં ચાલુ છે ને, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, હાઉસિંગ ફાઇનાન્શિયલ કંપની, તો એ લોકોએ તો હંમેશા ગાંઠ બાંધીને ચાલવાનું કે 1.5-2 વર્ષ પછી એને એની લોનને બેંકમાં ટ્રાન્સફર કરવાની જ છે. નહીંતર એનબીએફસીનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ હંમેશા ઉપર જ જતો હોય. ગામ ગમે ત્યાં જાય, આરબીઆઈ ગમે ત્યાં જાય, રેપો રેટ ગમે ત્યાં જાય, એનબીએફસીનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 99% કેસમાં ઉપર જ જતો રહેતો હોય. તો એઝ અ કસ્ટમર તરીકે આપણે અવેર ના હોય ને તો એ ક્યાંનું ક્યાં પહોંચી જાય ને ખબર જ ના હોય. તો આ બધી વસ્તુઓ બહુ સમજવી જરૂરી છે. થેન્ક યુ કેવિનભાઈ, તમે રિયલ ટોક્સમાં આવ્યા, અને ખાસ તો આપણી જે ઓડિયન્સ છે એના સુધી તમે અમુક માહિતી કેવી હોય કે ગૂગલ ઉપર પડ્યું છે, પણ તમે ચેટ જીપીટીમાં સર્ચ કરો ને એટલે એક્યુરેટ ઇન્ફોર્મેશન આપે. તો સેમ તમારું જે સમજાવવાની સ્ટાઇલ છે, તમે જે રીતે એક એક વસ્તુને લઈને સમજાવી,
તો એક આ લોનનું એઆઈ છે લોકો માટે કે તમને કદાચ વ્યક્તિગત કોઈ કોન્ટેક્ટ કરશે તો એનો જે પ્રોબ્લેમ છે યસ હવે એને લગતા તમારી પાસે બીજા 10 સોલ્યુશન છે, પછી તમે એમાંથી કાંઈ એને બીજું રિકમેન્ડ કરો, ઓકે ભાઈ આમાંથી તમે તમારા માટે આ વધુ કન્વિનિયન્ટ છે. ટ્રુ. તો આ વસ્તુ એક સારી છે કે આપણી ઇન્ડસ્ટ્રીમાં આ વસ્તુ થાય છે. સાચી. તો થેન્ક યુ, તમે આવ્યા અને લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું એને. થેન્ક યુ સો મચ. તો મિત્રો, તમને આ કેવિનભાઈ સાથેનો પોડકાસ્ટ કેવો લાગ્યો? આશા છે કે તમે પણ આ પોડકાસ્ટને એટલો જ એન્જોય કર્યો હશે જેટલો અમે શૂટ કરતા કરેલો છે. તો વધુ આવી વિગત માટે આજે જ રિયલ ટોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમને એક પ્રોત્સાહન આપજો અને વધુમાં વધુ આ કન્ટેન્ટને એવા લોકો સુધી શેર કરજો કે જે લોકોને ડગલે ને પગલે આવા કન્ટેન્ટની જરૂર પડતી હોય. થેન્ક યુ.